કુંડળી જોડાવી કેટલી જરૂરી છે? જે લોકોને ગ્રોથ કરવો છે, પૈસા કમાવા છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પ્રમોશન્સ જોઈએ છે, સારી સ્કૂલમાં એડમિશન્સ જોઈએ છે, બાળકોનો વિકાસ કરવો છે અને આ માયામાં એક સશક્ત વ્યક્તિ તરીકે રહેવું છે, એના માટે એસ્ટ્રોલોજી, કુંડલી, જ્યોતિષ ને વાસ્તુ છે. આઈપીએલ ટીમ આ વખતે કોણ જીતવાની છે? જી, મને એવું લાગે છે એલોન મસ્ક એવું કહેતો, ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી, આ ત્રણ સબ્જેક્ટને જે જાણી લઈને એ જ મોટો દુનિયામાં એન્ટરપ્રિન્યોર કે લીડર બની છે. મલ્હાર ઠાકર જી અને પૂજા જોશી. જી ધાર્મિક શ્રીએ જી મલ્હાર ઠાકર અને પૂજા જોશી આ બંનેની કુંડળી મેળવી હતી. જી અનેક સેલિબ્રિટીઓમાં અમે લોકો બહુ માનતા હોય છે, માનતા માણસો જ મોટા થતા હોય. મહેનત કરવાથી ફળ મળે, જી તો જ્યોતિષ શું કામ? જ્યોતિષ બી મહેનત જ નથી. જે ઈશ્વર દેખાતો નથી એની માટે 5 કલાક બેસો, એની કરતા મોટી મહેનત કઈ હોય છે? જે લોકો સ્ટોક માર્કેટમાં કામ કરે છે, જો એમાં આ 3 સ્વભાવ ન હોય ને તો એને સ્ટોક માર્કેટમાં કામ કરવું જોઈએ નહીં. એસ્ટ્રોલોજી બી ન પૂછવી જોઈએ. પહેલું છે જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, सोना और चांदी खरीदने वालों के लिए बड़ा झटका सामने आया है. ભવિષ્ય શું દેખાય છે સોનાનું? ગોલ્ડ વિલ બી ધ ન્યૂ કરન્સી ઇન 2026. તો 1111 શું છે? કારણ કે 1111 આમ ફોનમાં જોવે ને તો તરત કંઈક 20 માગી લે છે અત્યારે લોકો. આ દુનિયામાં આપણે ચંદ્ર ઉપર કે મંગળ ઉપર હું પડ્યું છે એ પછી હોતશું, પણ મારી બાજુમાં બેસેલા કપિલના જીવનમાં કેટલા દુઃખ છે ને મારે એને ટચ કરવા છે. કે આ દુનિયામાં બધા લોકો પ્રોબ્લેમમાં છે. બહુ ઓછા લોકો છે જે મંદિરમાં મોક્ષ માટે જાય છે. વિરાટ કોહલી, હા, સૂર્ય એમનો પીડિત દેખાય છે, દેવાયત ખવડ. એમનો સ્વભાવ. તો ધાર્મિક શ્રીએ ક્યારે આમ પોતાના જીવન ઉપર ક્યારેય ભૂતકાળમાં એવું કે ભાઈ આ મારું ભવિષ્ય આવું છે એવું ક્યારેય? લોંગ ટાઈમ સ્ટિક્સ ટુ ધ. કેમ છો રાજકોટ અને ગોઠડી પોડકાસ્ટ? અમે અવારનવાર ઇન્ટરવ્યૂઝ લેતા હોય, પોડકાસ્ટ લેતા હોય અને તમને બધાને આનંદ આવે, મજા આવે. પણ ઘણીવાર ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એટલે આમ કોઈ પૂછે ને કે કેમ છો, એટલે બધાને આમ મજામાં જ કહેવાનું હોય કે મજામાં, પણ દિલની વાતો તો આપણે પોતે જાણતા હોય. કેટલા પ્રશ્નોમાં સલવાણા હોય છે, આપણા ઘરના હોય, સાંસારિક હોય. કેટલા બધા આપણને મનમાં એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય કે જેનો આપણે જવાબ કોની પાસેથી માગવો એવું આપણને થાય. એટલે ગોઠડી પોડકાસ્ટમાં આજે એક એવા વ્યક્તિનું આપણે પોડકાસ્ટ લેવાનું છે કે જેમના નામ આગળ પણ શ્રી લાગી શકે અને જેમના નામ પાછળ પણ શ્રી લાગે, એવા શ્રી ધાર્મિક શ્રી આપણી સાથે છે. સૌપ્રથમ તો ગોઠડી પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જય અંબે, હર હર મહાદેવ, હરે કૃષ્ણ. 13મી જનરેશન અને 300 વર્ષ જેટલું જેમણે એસ્ટ્રોલોજીમાં, એટલે વારસામાં જેને કહેવાય કે જ્યોતિષ તમને મળ્યું છે, જ્યોતિષ વિદ્યા મળી છે. એટલે અને ખાસ તો કેવું છે કે એ વિડીયોઝ પણ ઓલરેડી મૂકે છે, એટલે સોશિયલ મીડિયાનો ઘણી બધી રીતે ઉપયોગ થતો હોય, પણ લોકોનું કલ્યાણ વિડીયોઝના માધ્યમથી કાયમ કરતા હોય છે. અને આપણે અવારનવાર એના વિડીયોઝ જોતા હોઈએ છીએ. કદાચ આપણે અનુરૂપ આપણને વિડીયો ન હોય તો કે હા મિથુન રાશિવાળો મારો ભાઈબંધ છે તો એને તરત હું શેર કરી દઉં. તો આવી રીતે પણ શેરિંગ કરતા હોય છે. એટલે મનમાં જે પ્રોબ્લેમ હોય તેનું સચોટ નિદાન મળી જાય છે. એવા ધાર્મિક શ્રી આપણી સાથે ઉપસ્થિત છે. શરૂઆતમાં જે સમયે ભણતા નાના હતા ત્યારનો સમય કેવો હતો? જી, તો અમે જનરલી બહુ સારા બ્રાહ્મણ ફેમિલીથી, સારા એટલે કે અમે નરસિંહ મહેતાને જોવા નથી પડ્યા, અમે કે એને ઇમેજિનેટ નથી કરવા પડ્યા. મારા ફાધર શંકરભાઈ એટલે કે બાબુ મહારાજ, એમને સમજો 50 વર્ષ એસ્ટ્રોલોજી કરી અને 3 મંદિરોમાં ભાગ ભજવ્યો અને સરસ મંદિરો બનાવ્યા. સુરતમાં હું જ્યાં બેસું છું ત્યાં બી એમણે મંદિર બનાવ્યું. તો અમે નાનપણથી એવું જોયું છે કે ભાઈ આધ્યાત્મિકતાને સમય એઝ અ બ્રહ્મની શોધમાં આપવો જોઈએ ને એટલા માટે
આપવાનો ભાવ થયો કે પપ્પા જ્યાં બી જતા ને તો આમ આખું ટોળું વળી જાય અને બધા લોકો પૂછવા મળે. એમાંથી 3-4 લોકો એવા હોય કે આવું બધું કાંઈ જોશ બોશ થોડા હોય, જે કરે તે કૃષ્ણ ભગવાન કરે. અને પછી હું ત્રીજા દિવસે જોઉં તો એ ભાઈ બી પપ્પા હારે જ બેઠો હોય. તો દેન આઈ ફીલ કે આ દુનિયામાં બધા લોકો પ્રોબ્લેમમાં છે, બધા ઈશ્વરના નામે દુઃખની જ સોલ્યુશન્સ માટે જાય છે. બહુ ઓછા લોકો છે જે મંદિરમાં મોક્ષ માટે જાય છે, રાઈટ? સો ઇન અર્લી સ્ટેજ ઓફ લાઈફ મને એવું જ ફીલ થતું કે ભાઈ હું દુનિયાનો કાંઈક પ્રોબ્લેમ સોલ્વ કરીશ. પણ હવે પપ્પાએ ભગવાન અને લોકોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા તો અમે પ્રોબ્લેમમાં થોડા હતા કે ઈશ્વરનું બહુ ભજન થઈ ગયું, સારા લોકોની વચ્ચે હતા, બટ ફાઇનાન્શિયલી કાંઈ જ નહોતું એવું કહીએ તો ચાલે, રાઈટ? તો અર્લી સ્ટેજ ઓફ લાઈફ એવું હતું કે ભાઈ જે સ્કોલર હોય એ એન્જિનિયર કે ડૉક્ટર બને તો દે કે મેક સેન્સ કે એની એક વેલ્યુ થાય. અને પૈસા જ નહોતા એવા ઘરમાં, એમ કે સુખી હતા. સુખી ઇન ધ સેન્સ કે લોકો સારા હતા, સંસ્કાર હતા, ક્યારેય દુઃખ ન ફીલ નથી થયું કે આને દુઃખ કહેવાય. બટ સમવોટ કે ભાઈ પછી સમજો કે 2-3 રૂમ રસોડું જોતું જ તું તો એ જોતું જ તું, એનો કોઈ ઓપ્શન નહોતો, રાઈટ? તો મેં એન્જિનિયરિંગ કર્યું સમવોટ. અને આઈ એમ થ્રુ આઉટ સ્કોલર ઇન માય ઓલ એજ્યુકેશન્સ. મેં કોઈ દિવસ બીજો નંબર ઓછો જોયો. ભાઈ હું સુરત સેન્ટરમાં બી હતો 10th માં, 12th પછી બી ઈશ્વરની કૃપાથી સારું રિક્રુટમેન્ટમાં આ એન્જિનિયરિંગ પછી બી થયું. તો બેઝિકલી થોડુંક ફિનાન્શિયલી સ્ટેબિલિટી માટે અથવા સામાજિક વ્યવસ્થાએ જે મને શીખવાડ્યું એમાં મેં પહેલાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે એઝ અ બ્રાહ્મણ જો દુનિયાનો પ્રોબ્લેમ હું સોલ્વ ન કરું તો મને શાંતિ થતી નથી. તો પછી મેં બીજા જ દિવસે જેવું ડિગ્રીની વાત પતી અને ધેન આફ્ટર આઈ સ્ટાર્ટ માય ડિપ્લોમા ઇન એસ્ટ્રોલોજી એન્ડ ધેન આઈ હેવ ડુ ડિગ્રી એન્ડ રેફરન્સ ઓફ દૂરથી PhD ઇન પ્લેનેટરી મેં કરી. અને થ્રુ આઉટ ધ પીરિયડ મારા ફાધર બહુ મૂડી હતા. લાઈક મૂડી એટલે કે કેમ આમ નરસિંહ મહેતા ભજન કરતા હોય તો એના છોકરા શું કરતા હોય એને ખબર ન પડે, તો યજમાન શું કરતા હોય એ ન ખબર પડે. લોકોના ફોન આવ્યા કરે, એને બંડી ધારા થેલામાં ફોન વાગ્યા કરે. અને એમાં મેં એવા ઘણા પ્રસંગો જોયા કે ઘણીવાર જે યુએસએમાં અને બહારની અમારે પહેલેથી ઈશ્વરની કૃપાથી ફોરેન કન્સલ્ટ બહુ છે. લોકો અમને બહુ સ્પેશિયલી હુસ્ટન ટેક્સાસ તો આખું કદાચ અમને કન્સલ્ટ કરતું હશે. લગભગ અમે 500 મોટેલના ઓપનિંગ કર્યા હશે, રાઈટ? તો આમ મને એવું લાગતું કે સારું આ 15 દિવસમાં ભુરિયાઓ ને NRI આ લોકોના તો ડિવોર્સ થઈ જાય છે. અને પપ્પા એની ઉંમરે 70 વર્ષે 68 વર્ષે એનું જીવન જીવતા એસ્ટ્રોલોજી કરે કે ધર્મ કરે એ બી યોગ્ય છે. તો હું ખાલી એમને શરૂઆતમાં હેલ્પ કરવા માટે હું એ લોકોને ગાઈડ કરતો કે ભાઈ હું કોકના જીવનને થોડું શાંત કરી શકું, એના જીવનને કોઈ સાંભળવાવાળું નથી તો હું અલાઈન કરું. અને હા, પાર્ટ ઓફ પ્રિડિક્શન્સનું ક્યારે ફીલ થયું તો અર્લી સ્ટેજ ઓફ લાઈફ, જેમ કે સ્પ્લિટ્સ વિલા છે, રોડીઝ છે, આવું બધું ક્યાંક આજુબાજુ લોકો જોતા હોય નાની ઉંમરમાં, રાઈટ? તો હું એવું કહેતો આ પ્રવેશ છે ને એ બિગ બોસ જીતી જશે અથવા રોડીઝ જીતી જશે. અને એ ટોપ 3માં તો હોય જ. એમ કે ભાઈ મેં એવા 5 પ્રિડિક્શન્સ કર્યા હશે ને તો એમાંથી 4 સાચા પડ્યા ને એક જણો ટોપ 3માં તો ગયો જ હોય. એટલે મને સમજ પડી કે ભાઈ મને માણસોની વ્યવસ્થાને હું બહુ એમાં ઇન્ટરેસ્ટ લઈ લઉં છું કે સમવોટ એનું બેસ્ટ વર્ઝન અર્જુનમાંથી અર્જુન બહાર કાઢવાનું ભગવાને મને પ્રેરણા આપી છે. સો દેન આફ્ટર આઈ સ્ટાર્ટ માય જર્ની એઝ અને પહેલાં મેં 2015 થી 2001 આમ શરૂ કર્યું, 2013 થી પણ આમ વ્યવસ્થિત એકદમ પ્રેક્ટિસમાં બેસતા થયા, લોકો અપોઇન્ટમેન્ટ બુક કરે. 2015 થી 2020 સુધી મેં ફ્રી કન્સલ્ટેશન્સ કર્યું છે. એનું કોઈ કન્સલ્ટિંગ દક્ષિણા બી નહોતી. પણ પછી એટલું બુક થવા લાગી ગયા અને અમે બ્રાહ્મણ છીએ અને પપ્પા હાવ નરસિંહ મહેતા, તો ઓર્ગેનાઇઝ સિસ્ટમ જીવનમાં છે જ નહીં કે આવી રીતે હોય, આવી રીતે લેયર આવે, અહીંયાથી આપો, એવું કાંઈ સમજ જ નહોતી પડતી. એટલે પછી એવું નક્કી કર્યું ભાઈ આ 100 રૂપિયા લેવાના, એમાંથી 40-50ની સેવા કરવાની અને જેમ 20 દિવસ અપોઇન્ટમેન્ટ બુક થાય એમ એ પ્રાઇઝિંગ વધારવાનું. તો એમાં ક્યાંક એક ક્ષેત્રમાં કંઈક પ્રસિદ્ધ આધ્યાત્મિક વ્યક્તિઓમાં લોકો અત્યારે કદાચ એવું કહી શકીએ કે હવે મને એવો ઇન્ટરેસ્ટ છે કે હું ગોલ્ડ ઉપર પ્રિડિક્શન્સ કરીશ, હું કંપનીઓના IPOને લાવવામાં હેલ્પ કરીશ, સ્ટાર્ટઅપને સફળ બનાવવામાં હેલ્પ કરીશ. કેમ કે મેં રિલેશનશિપ, સુસાઇડલ થોટ્સ જેવા જીવનના પ્રશ્નો, કરિયર ગાઈડન્સ, આના ઉપર ઈશ્વરની કૃપાથી મને બહુ સંતોષ મળ્યો છે કે હું બોલું છું ને વ્યક્તિ છેલ્લે ત્યાં જ જઈને કામ એ જ ટાઈપનું કામ કરે છે. તો હવે મને એવું લાગે છે કે બધું જો થવા મળ્યું ને તો હવે હું થોડુંક કંઈક પોલિટિકલ એપ્રોચમાં કોઈકને ગાઈડ કરીશ, હું થોડુંક ક્યાંક એનર્જી ક્ષેત્રને ગાઈડન્સ આપીશ, હું કરન્સીને ગાઈડન્સ આપીશ. તો એના ઉપર અત્યારે હું એઝ અ લર્નર શીખી રહ્યો છું ને ઈશ્વરની કૃપા હશે તો 2-5 વર્ષે હવે આ જર્નીને આમ
કમોડિટી સુધી પ્રિડિક્શન્સમાં, નોટ સ્પેશિયલી ઇન પ્રિડિક્શન્સ બટ અલાઇનમેન્ટ જે દુનિયાને ખૂબ જરૂરી છે. કે લોકોને પોતાની વાઈફ હારે બહુ પ્રેમ છે પણ એને લવ લેટર લખવાની સમજ નથી પડતી. રાજકોટમાં બધા બોસ એના એમ્પ્લોયને પ્રેમ કરે છે પણ એના એમ્પ્લોયને પ્રેમ ઇઝહારે વાલા એક્સપિરિયન્સ એને ટીમ બિલ્ડિંગ કેવી રીતે કરવાની નથી ખબર. દિલથી જોડાઈ ગયા છે પણ માણસને એની એક પ્રોસેસ નથી ખ્યાલ. તો એ લોજિકલ હોય, સાયકોલોજીકલ હોય, સ્પિરિચ્યુઅલ હોય કે એસ્ટ્રોલોજી, હું આ બધા ચેતનાનું જ્યાં બી સ્તર વર્ક કરે છે એમાં હવે ગાઈડન્સ આપવા તરફ જઈ રહ્યો છું. તો એવું કહી શકાય કે એક સ્કોલર વ્યક્તિ કે જેને બીજા કોઈ નોલેજમાં આત્મસંતોષ નહીં થયો એટલે એણે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રશ્ન લીધો અને એમાં બહુ સેટિસ્ફેક્શન્સ થઈ ગયું. અને માયાનું સોલ્યુશન એસ્ટ્રોલોજી સિવાય મને બીજા સબ્જેક્ટમાં નહીં, મતલબ મેં શાસ્ત્રમાં ક્યાંય નથી વાંચ્યું કે એવું કે મતલબ માયાને સોલ્વ કરવા માટે જ્યોતિષ સિવાય કોઈ સબ્જેક્ટ નથી જોયો. ખાલી મહાલક્ષ્મીના થોડા પ્રયોગો ગણો કે અમુક કામાખ્યાના કે બગલામુખીના થોડા આવા અમુક જૂજ પ્રયોગોને છોડીને ભગવાન ક્યારેય માયાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નથી, માયાના દુઃખને ક્ષમતામાં લઈ જવા માટે છે. ધીસ ઇઝ સમવોટ માય જર્ની. મારી વાઈફનું નામ ડિમ્પલ છે. શી ઇઝ વેરી ગુડ હોમ મેકર્સ. કે હું આટલું ટ્રાવેલ કરું છું તો એ ફેમિલીને બહુ સારી રીતે મેનેજ કરે છે. ફેમિલીમાં મારા મમ્મી અને મારો છોકરો છે જેનું નામ છે બ્રહ્માર્થ, 3 વર્ષનો છે. અને અમારી ઈચ્છા એવી છે કે આધ્યાત્મિક જગતમાં બ્રહ્મનું કલ્યાણ કેવી રીતે થઈ શકે અને લોકોના આત્માનો વિકાસ કેવી રીતે થઈ શકે એવું કાંઈક અમે એને થોડું એને એવું ઇન્ડિપેન્ડન્સ આપીએ કે એક દિવસ હજી લોકોને નેક્સ્ટ લેવલ સુધી ટચ કરીને જાય. અને થોડાક આ દુનિયામાં આપણે ચંદ્ર ઉપર કે મંગળ ઉપર હું પડ્યું છે એ પછી હોચશું પણ મારી બાજુમાં બેસેલા કપિલના જીવનમાં કેટલા દુઃખ છે ને મારે એને ટચ કરવા છે. અને એટલા માટે હું જ્યોતિષ, વાસ્તુ કે સ્પિરિચ્યુઅલ મેન્ટરશિપ કરું છું. વાહ. અને જ્યોતિષની જેમ તમે વાત કરી, જેમ શોમાં કોણ જીતશે જી ઈ તમે જ્યારે જે તે સમયે જોતા, જી તો ધાર્મિક શ્રીએ ક્યારેય આમ પોતાના જીવન ઉપર ક્યારેય ભૂતકાળમાં એવું કે ભાઈ આ મારું ભવિષ્ય આવું છે એવું ક્યારેય? જો મને છે ને બહુ ભૂતકાળમાં કે બહુ ભવિષ્યમાં રસ નથી. હું તમને નજીકના જ ઉદાહરણ આપું. જેમ કે મારે રાહુમાં શુક્ર 1 માર્ચથી આવ્યો. તમે મારા વાઈફને બધાને કીધું છે નજીકના લોકોને. હવે એનો વિડીયો ન બનાવાય કેમ કે એ પર્સનલ તારીફમાં આવી જાય, ક્યારેક કોન્ટ્રોવર્શિયલ બની જાય કે ભાઈ રાહુમાં શુક્ર આવે છે એટલે હું માર્ચ મહિના પછી સેલિબ્રિટીઓનો ઢગલો કરીશ, એટલી કન્સલ્ટ કરીશ. અને મેં આ જ મહિનામાં કેબિનેટ મિનિસ્ટર, નેક્સ્ટ લેવલના સિંગરો કે સારા 2-4 જેટલા બી સારા પોડકાસ્ટ છે તો એ બધું હજી 1 મહિનો, માર્ચ મહિનો જસ્ટ પૂરો થયો છે એ જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ધીસ. ધ સેકન્ડ થિંગ ઇઝ કે હું હજી એવું કહું છું કે હજી હું ખાલી લોંગ ટાઈમ સ્ટિક્સ ટુ ધ એસ્ટ્રોલોજી રહું એવું મને જરાય નથી લાગતું. એક દિવસ હું કેફેમાં બેઠો હોઈશ ને બધા યંગસ્ટર્સને ભજન કરાવતો હોઈશ ને કોફી પીતા પીતા બધા રડતા હશે. મારે આવા સીન ક્રિએટ કરવા છે કે જ્યાં માણસોના જીવનના જેટલા બી માનસિક શાંતિના ક્રમો બધા સોલ્વ થાય છે. અને જ્યાં સુધી મને એવું લાગે કે જ્યાં સુધી એક્સપ્રેશન ઓફ લવ અથવા શાંતિ નથી ને ત્યાં સુધી કુદરતમાં સારા ફિઝિક્સની બી રચના થઈ શકે એમ નથી. તો બહુ બધા પ્રિડિક્શન્સ મેં મારા લઈને, મારા છોકરાનું નામ પ્રીડિસાઇડેડલી અમે ક્યાંય જોયું નથી, કાંઈ ચેક નહોતું કર્યું, અપેક્ષા બી એવું નહોતું કે છોકરો આવે કે છોકરી, બટ સ્ટીલ કે ભાઈ જો વૃષભ રાશિ આવે તો એનું બ્રહ્માર્થ નામ હશે. અને ઈશ્વરની કૃપાથી બહુ નજીક અમે એની બધી એવી વસ્તુએ પહોંચી શકીએ છીએ. અને ઇનફેક્ટ પ્રેડિક્શન્સ કરતાં હું અલાઇનમેન્ટમાં વધારે માનું છું. એટલે મારે શું કરવાનું છે એના માટે હું એસ્ટ્રોલોજી જોઉં છું. મને શું મળશે એ તો કર્મેન્યવાધિકાર હસ્તે મા ફલીશું કદાચ. મને શંકર ભગવાન ઉપર, કૃષ્ણ ઉપર અપાર વિશ્વાસ છે. એટલે કોઈ દિવસ શું થવાનું છે એ બી મને બહુ રસ નથી. પણ હા કે આ ટાઈપનું થવાનું છે તો હું બી થોડો આ ટાઈપનો થઈ જાઉં એમ. કે એવું તો ઈચ્છા છે કે જેવું થવાનું છે એને લઈને હું પ્રિપેર્ડ થાવ, એને લઈને હું અલાઇન થાવ, એને લઈને હું નવી પોસિબિલિટી ઓફ ધી વર્લ્ડને એક્સપ્લોર કરું. યસ. તો એવું અનેક વાર ફેમિલીમાં મારા સેમ સિસ્ટરને લઈને હું કહી શકું છું કે એમના રિલેશનશિપમાં થોડો સંઘર્ષ હતો. તો મેની ટાઈમ આઈ પ્રિડિક્ટ. ઇવન હું એમ કહું છું કે નહીં તમે આ સેવા કરો છો કે તમે કામ કરો છો એ જ કરો છો, એકદમ લગ્ન જીવન તમારા માટે નથી. તો બીજાની વાતો પછી કરીએ. આપણે પર્સનલ લેવલ પર બી એટલું ડેપ્થ ઓફ બિલીવર છીએ. અને બિલીવર ન કહેવાય, બહુ સારું રિસર્ચ આ સબ્જેક્ટને લઈને છે કે તમે બિઝનેસ કન્સલ્ટિંગ કહો કે માણસોના ઇન્ડિવિજ્યુઅલિટી ઉપર કે સાયકોલોજી કહો કે પ્રિડિક્ટેટિવ ઇમેજિનેશન્સ કે વિઝનરી એપ્રોચ, તો એના ઉપર અમે બહુ અને
મતલબ બાકીના તો મીડિયા જગતે વાયરલ કરેલા જ ભાઈ કે યુપી કેટલી સીટ્સથી જીતશે કે ગુજરાત કેટલી સીટ્સથી જીતશે, તો એ બધામાં હું 90% હું સાચો પડું છું. અને હું મારા યજમાનને કહું છું કે તમારી 100 રૂપિયા વેલ્યુ હોય ને તો તમારી 66 રૂપિયા જ હું નક્કી કરીશ, એટલે તમે મને 66% જીવન બનાવવા હાટું જ મળો, પણ છતાં ઈશ્વરની કૃપાથી હું 90% મારું સાચું પડે છે. અને 10% તો આઈ ડોન્ટ નો, એટલું તમે તમારા ફેવરિટ ભગવાન ઉપર બી મૂકવું જોઈએ. બધું ધાર્મિકશ્રીને શું કામ આપો છો, રાઈટ ને? તમે રોજ મંદિરમાં જાઓ છો, 10% એને આપી દો, બાકીનું 90% એ ભગવાને મને આપ્યું હશે, રાઈટ? સારી વાત છે. પણ કુંડળી જોડાવી કેટલી જરૂરી છે? જે લોકોને ગ્રોથ કરવો છે, પૈસા કમાવા છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પ્રમોશન્સ જોઈએ છે, સારી સ્કૂલમાં એડમિશન્સ જોઈએ છે, બાળકોનો વિકાસ કરવો છે અને આ માયામાં એક સશક્ત વ્યક્તિ તરીકે રહેવું છે, એના માટે એસ્ટ્રોલોજી, કુંડલી, જ્યોતિષ ને વાસ્તુ છે. જે લોકોને વૈરાગ્ય જોઈએ છે, જે લોકોને ઘર છોડી દેવું છે, જે લોકોને મોક્ષ જોઈએ છે, જે લોકોને ખાલી પરમ આનંદ જોઈએ છે, મટીરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ નથી, તો એના માટે સત, ચિત્ત અને આનંદ, તો એ લોકો માટે એના જીવનમાં એસ્ટ્રોલોજીની જરૂર નથી. એટલે કુંડલી કાંઈ જરૂર છે એવું નથી કહેતો. બરાબર છે. બ્રહ્માંડ આખું ભગવાને સર્જન કર્યું છે. હવે ગ્રહ છે તો એ સ્વાભાવિક વાત છે, ભગવાને જ બનાવ્યા હોય, તો એ ગ્રહ મનુષ્યને નડે શું કામ? પિંડે બ્રહ્માંડે, એટલે કે જેવું બ્રહ્માંડ બહાર છે ને એવું શરીરની અંદર છે, કે ભાઈ એ નડે એવું તો પ્રશ્ન જ નથી. આ તો તમારા મનનો વિચાર છે કે એ નડે. અચ્છા. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે તો આપણને અહીંયા ટકાવીને રાખ્યા છે, તો એ નડે છે કે આપણને ખામણે રાખ્યા છે? આપણે બધા ઉડતા હોય તો સારા લાગે કે આવી રીતે બેઠા છીએ તો સારા લાગે? તો એ એક પ્રકારના ફોર્સ છે. તમને ગુરુત્વાકર્ષણ બળ દેખાય છે? નહીં. 500 વર્ષ પહેલા ખબર હતી? ક્યારે ખબર પડી? ન્યૂટનનું ધ્યાન ગયું એટલે. તો આ દુનિયામાં એવી બહુ બધી વસ્તુ છે જે સતત દેખાતી નથી પણ છે, એ તમને અલાઇનમેન્ટ કરવા માટે છે, નેગેટિવ વસ્તુને વધારે વ્યવસ્થિત ફીલ કરવા માટે અને પોઝિટિવ વસ્તુને ઓબ્ઝર્વ કરીને ક્યાંક પહોંચવા માટે. એટલે કે ગ્રહો માણસના જીવનને, હવે તમે સમજો કે ભાઈ માણસના જીવનને ઉત્થાન આપવું હોય, એની મિસ્ટેકોને હજી સોલ્વ કરીને બહુ જન્મમાં ન લઈ જવી હોય, તો જે અટવાયેલી માયાની પ્રોસેસને થોડી અલાઇન કરવી પડે એમ હતી. એટલે વિષ્ણુ ભગવાને ભૃગુ ઋષિને રિસર્ચ કરવાનું કીધું ને એમણે 100 વર્ષની 1000 વર્ષની સાધનાઓ પછી જે મંગળની અહીંયા એનર્જી કઈ રીતે વર્ક કરે છે, સૂર્ય નજીક આવે છે તો કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં ડિફરન્સ આવી જાય છે, તો બીજા વેવ્સ કેવી રીતે માણસના કરેજ ઉપર, હિંમત ઉપર, સાહસ ઉપર વર્ક કરે છે. તો અલ્ટિમેટલી ગ્રહોનું વિજ્ઞાન છે કે ધાર્મિકશ્રી એવું કહે છે કે જુપિટર ઇઝ ઇન રાઇટ નાવ ઇઝ ઇન જેમિનાઇન, તો નાસા પણ એવું જ કહે છે કે જુપિટર જેમિનાઇન છે, અલગ નથી, રાઈટ? એ લોકોને ઇંગ્લિશમાં બોલવું પડે છે કેમ કે કેપિટલિસ્ટ વર્લ્ડ છે એટલે. પણ ગ્રીક લોકો મુંડે કહેતા હતા, તો એ સોમવારથી જ આવ્યું છે. સોમનો ઇંગ્લિશ વર્ડ છે મૂન, અને મુંડેનું પછી મંડે થયું. એટલે આ બધી વસ્તુ એવી છે કે જે અહીંયા છે, આપણને હેલ્પ કરે છે ગ્રોથ કરવા માટે. અને નડે છે તો શું રેફરન્સ છે એનો? તો તમારા કર્મોના રેફરન્સમાં એક બ્લુ પ્રિન્ટમાં તમારો જન્મ થયો છે. હવે મારે એ વ્યવસ્થાને રેફરન્સમાં રાખવીશ તો કોને રાખવું? જે એટર્નલ બ્યુટી હોય એને રાખી શકું ને. કે ભાઈ આ રાહુલભાઈ જૈનમાં, તો હું કપિલભાઈને રેફરન્સ રાખું તો 50 વર્ષ પછી કપિલભાઈ તો નથી, તો હું ડિસ્કશન કરવાનો કે રાહુલભાઈ કેવી રીતે જન્મ્યા હતા. કદાચ પહાડ બી તમે ફોડી નાખો છો, પણ ગ્રહો સુધી તમે પહોંચી શકવાના નથી, એને અફેક્ટ નથી કરી શકવાના. એટલે જીવ વિજ્ઞાનમાં પ્રકૃતિને અને ગ્રહોને રેફરન્સ બનાવવામાં આવ્યા, અને જે અલ્ટિમેટલી પૃથ્વીના રેફરન્સમાં ગ્રહોમાં તમારી એનર્જીના હાઈલોની સમજ આપી. એટલે ગ્રહો નડતા નથી, ગ્રહો લોકોને તારે છે. એના વિજ્ઞાનને ખૂબ સમજવાની જરૂર છે. તમારો ગુરુ નીચનો હોય ને એને તમે સારો કરી દો, તમે જ્ઞાની થવા લાગો, બસ વાત પતી ગઈ. આ ગ્રહો છે, આ ગ્રહોનું વિજ્ઞાન છે, રાઈટ? બરાબર છે. એટલે ગ્રહ કોઈ એવું હોય તો ગ્રહની વીંટી લોકો પહેરતા હોય છે. હવે એ ગ્રહની વીંટી પહેર્યા પહેલા એના જાપ થતા હોય છે. તો એ વીંટી થોડી જાપ સાંભળવાની છે, એ વીંટી શું કામની? જેમ કે તમે કોઈ દિવસ થિયેટરમાં ગયા છો તો એને સાઉન્ડ એબ્ઝોર્બર લાગેલા હોય, તો એનો મતલબ શું છે? પડઘો ન પડે, તો એનો મતલબ એ કંઈક એબ્ઝોર્બ કરે છે. તમે એવું વિજ્ઞાન એવું કહે છે કે વોટર ઇઝ ધ હાઈએસ્ટ કન્ઝ્યુમર ઓફ ધ મેમરી.
ઓકે. પાણી છે ને એનો મૂળ સ્વભાવ છે કે એ મેમરીને સૌથી લોંગ ટાઈમ સુધી સાચવે છે. એટલે એટલી બધી સંસ્કૃતિઓ નદી કિનારે વૈસી છે ને, એ એટલું ઇમ્પેક્ટફુલ તત્વ છે ને, એટલે જ પૂજામાં વિષ્ણવે નમઃ વિષ્ણવે. એવી રીતે કે જેમ કે મેં આ યલો સફાયર પહેર્યો, તો જે શ્રીલંકા પ્રાંતમાંથી મળતો ગુરુ, એમાં એક એવો યલો કલર છે કે જે ગુરુની નાડીને, સુજોગ થેરાપી, આયુર્વેદિક, બધા લોકો આને ગુરુની નાડી કહે જ છે. આ નાડીને એક પ્રકારની એનર્જી આપે છે કે જેનાથી માણસનું જ્ઞાન છે, અસ્થિમજ્જા છે, એનું ડાયજેસ્ટ સિસ્ટમ છે, બ્રેઇન એક્ટિવિટીઝ છે, એને લઈને એમાં આપણે એક લેવલના સુધારા કરી શકીએ છીએ. તો જેવી રીતે પહાડો સાંભળે છે, તમે એવું નથી બોલતા એવું કેદારનાથ કી હવા મેં કુછ ખાસ હૈ, સ્વર્ગ જેવી હવા છે. થિયેટરના પડઘાઓ વોઇસ નોઇઝને એબ્ઝોર્બ કરે છે. આપણા માઇક્રોફોન્સ બી અમુક પ્રકારના નોઇઝને રિમૂવ કરી દે છે. તો આ એડવાન્સ ટેકનોલોજી છે કે જે અમુક પ્રકારની ફ્રીક્વન્સી ઓફ એનર્જીને એબ્ઝોર્બ કરે છે, લોંગ ટાઈમ સુધી એને સાચવે છે. અને તમે ગ્રહોની વાત જવા દો ને, તો તમે ભગવાન છે કે કૃષ્ણ ભગવાન, શિવજી, શિવલિંગ, સ્વામિનારાયણ ભગવાન, કોઈ બી અનેક ભગવાનો છે, તો આપણે એની કેમ પ્રતિષ્ઠા કરીએ છીએ? એ પથ્થર સાંભળે છે ડેફિનેટલી. એમાં જ્યારે તમે સતત એક પ્રકારની એનર્જીને એક વિજ્ઞાન આપો છો, પિરામિડમાંથી ઉર્જાને અંદર લઈ જાઓ છો, એના મૂળમાં 7 પ્રકારની ધાતુ રાખો છો ને, એ આખી એનર્જીનો કનેક્શન્સ તમે એસ્ટાબ્લિશ કરો છો વિજ્ઞાન હારે, અને એમાં એક વચ્ચે સ્વરૂપ હોય છે, જે સ્વરૂપને તમે કનેક્ટ કરી શકો છો. તો જેવી રીતે ભગવાનનું વિજ્ઞાન છે, એવી રીતે આ પથ્થર જ છે. જેમ ભગવાનનું પથ્થર કૃષ્ણ, શિવ બનાવે, જેમ યલો શ્રીલંકન પથ્થર છે તો એ ગુરુ બનાવે છે. રેડ કોરલ દરિયાઈ વનસ્પતિ છે એ મંગળ બનાવે છે. તો ઇટ વર્ક્સ. જો શિવલિંગ મંત્ર સાંભળતી હોય, મંદિરમાં બેસેલા ભગવાન જો મંત્રો સાંભળતા હોય, તો ભગવાને એવું કીધું છે કે ગ્રહો પણ મંત્ર સાંભળે છે. અને એના અનેક ઉદાહરણ છે. ને વાસ્તુમાં આપણે જોતા હોઈએ છીએ કે અહીંયા આ પ્રકારના અમુક પથ્થરો મૂકીએ તો આખું જે પેલું મીટર હોય તે અલગ એનર્જી ફ્રીક્વન્સી દેખાડે. તો ઇટ વર્ક્સ. અને બીજું વસ્તુ એ છે કે કદાચ એટલું વિજ્ઞાન આપણે ન જાણી શકીએ, પણ આપણને જ્યારે જે વસ્તુથી રિયલાઇઝ થાય છે એનો તો કોઈ પ્રશ્ન જ નથી ને. તમે પહેરો છો ને તમારું કામ થાય છે ને, યુ આર રિયલાઇઝિંગ ધ થિંગ્સ ડે બાય ડે, રાઈટ? તો પછી કદાચ આપણે એ વિજ્ઞાન શોધ કરવાનું બાકી હશે, પણ એ વિજ્ઞાન તો છે જ. વાહ. જ્યારે લગ્ન કરીએ ત્યારે કુંડળી જોવડાવી પડે, અને 36 ગુણ હોય એ મળવા જોઈએ, એવું બધું હોય છે. તો ઈ કેટલું જરૂરી છે? પહેલા તો કુંડલી મેચિંગ એટલા માટે છે કે સામેવાળું પાત્ર તમને કેટલું અન્ડરસ્ટેન્ડ કરે છે, એનામાં એક્સપ્રેશન ઓફ લવ કેટલું છે, એનામાં એની મેન્ટાલિટી કેવી છે, તમે એની સાથે રહેશો તો તમે બેવ ગ્રોથ કરશો કે નહીં કરશો, એ તમને ઇમોશનલી માફ કરી શકે છે કે નથી કરી શકતું, એ કેટલો ગુસ્સો કરશે કે નહીં કરે, અને ફ્યુચરમાં એનું કામને લઈને કેટલું ડિટર્મિનેશન્સ છે, અથવા તમારા બાળકો કેવા થશે. તો સામેવાળા વ્યક્તિ વિશે આપણે આ ચર્ચા કરવાની છે, નહીં કે ખાલી કેટલા ગુણ મળે છે. કે ભાઈ પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી, બ્રાઇટનેસ ઓફ ધી ચિલ્ડ્રન, થોટ પ્રોસેસ, મેન્ટાલિટી, એક્સપ્રેશન ઓફ લવ, અને બિઝનેસ થિયરી, અથવા તો નાની વાતોના રિએક્શન્સ કે રિસ્પોન્સ. તો 36માંથી 36 ગુણ એટલે કે એ બે સેમ પર્સનાલિટી નથી. 36માંથી 36 ગુણ એટલે આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિને જે જોઈતું હતું ને એવું પાત્ર એને મળ્યું, નહીં કે સિમિલર. બટ એવું પર્સન કેન કમ્પ્લીટ ઈચ અધર. તો જ્યારે અમે આ 9 ફેક્ટર્સમાં કુંડલી મેચ કરીએ છીએ, તો ગુણ તો એનો બહુ નાનો ભાગ છે. આપણે તો બધા ગ્રહોને જોવાના છે, બધા બી. અલ્ટિમેટલી કપિલભાઈને છોકરીને ડિસાઈડ કરતા 20 ડેટ થાય એના કરતાં એક ડેટમાં એ ફાઇનલ કરી નાખે, અને કદાચ બીજી ડેટ રિયલાઇઝ કરવા માટે લઈ કે ધાર્મિક શ્રીએ કીધું એ સાચું છે કે નહીં. તો આઈ મસ્ટ સજેસ્ટ યુ આ બધી વસ્તુમાં માનવું નહીં જોવું, અને એક્સપિરિયન્સ કરવું જોઈએ કે તમે કોઈ નવી રિલેશનશિપમાં એડ થાવ છો એ પહેલાં કુંડલી મેચ કરી લો, અને તમે એક્સપ્લેનેશન્સ છે એ તમે સાંભળો. વેન યુ ફીલ રિયલાઇઝ એટ દેટ ટાઈમ ધ થિંગ્સ વિલ વર્ક ડેફિનેટલી. કે તમે જ્યારે એને મળવા જાશો, ધાર્મિક શ્રીએ કીધું છે કે અહીંયા પ્રોબ્લેમ છે, તો એ તમને પ્રોબ્લેમ ફીલ થાય છે તો તમારે વાત માનવાની છે, નહીં તો નહીં. પણ તમે ખાલી ના મમ્મી હું 1 વર્ષ લઈશ સમજતા, હજુ તો હું ભણીને જ આવી છું, એવું નહીં ચાલશે. કેમ કે અમારે હજી જીવન જીવવાનું છે. અહીંયા તો વીજળીના ચમકારે મોતીડું પરવીને નીકળી જવાનું છે. હવે તમે એક ડિસિઝનમાં 2 વર્ષ લેશો તો વેન થિંગ્સ વિલ વર્ક, રાઈટ?
તો જીવનમાં કોઈ સારા વ્યક્તિને સાથે રાખીને ડિસિઝન લેવું એ બહુ અભિપ્રાયયુક્ત સબ્જેક્ટ છે, અને એટલા માટે કુંડલી મેચ કરતા હોઈએ છીએ કે માણસને જે જાણવું છે એને ટાઈમલી ખબર પડી જાય, નહીં કે ગ્રહો ઉપર કોઈકના જીવનને આપણે માપતોલ કરીએ છીએ. બરોબર. જેટલા ડિવોર્સ થાય છે હા તો એનું કારણ આપણે કુંડળીના ગુણ ન મળવા જી. એ કહી શકીએ. જો ભવિષ્યની રચના 3 કર્મોથી થાય છે: સંચિત, પ્રારબ્ધ અને કર્મેન્ય. સંચિત એટલે કુંડલી, 50% કુંડલી કારણ છે, ઓકે. 50%માં એક્શન્સ, એથિક્સ અને ડિરેક્શન્સ, આ 3 વસ્તુ છે. એટલે જેટલી કુંડલી જવાબદાર છે ને એટલું માણસ જવાબદાર છે. પણ માણસ પછી સૌથી વધારે કોણ જવાબદાર છે? તો કુંડલી. પણ હવે માણસને માથે નથી લેવું એટલે એ કુંડલીને જવાબદાર ગણી લે છે, રાઈટ? બાકી બે રિસ્પોન્સિબલ છે ને. વાલિયો લૂંટારો વાલ્મીકી બી બની શકે છે ને વાલ્મીકી વાલિયો લૂંટારો બી બની શકે છે. પણ હા, જે કુંડલીમાં ડિવોર્સ કઈ કુંડલીમાં થતા હોય છે તો 7મું સ્થાન, 8મું સ્થાન ને 5મું સ્થાન જેનું પીડિત હોય, જેની કુંડલીમાં 7મા સ્થાનમાં રાહુ શનિ નીચના હોય કે 8મા સ્થાનમાં ચંદ્ર નીચનો, શનિ નીચનો, રાહુ નીચનો, કે પ્રેમના સ્થાનમાં કોઈ પીડિત ગ્રહો કે પિતૃદોષ હોય, આવા લોકોના જીવનમાં ડિવોર્સની સિચ્યુએશન આવતી હોય છે. ઓકે. થવા ન થવા એ તો આપણા ઉપર છે, કરવા ન કરવા, પણ સિચ્યુએશન એ લોકોને મળતી હોય છે ડેફિનેટલી. બરોબર છે. મલ્હાર ઠાકર જી અને પૂજા જોશી જી એક એવા મેરેજ થયા હતા કે સોશિયલ મીડિયા ઉપર બધી જ જગ્યાએ ચર્ચામાં હતા. જી અને એમાં એક વિડીયો એ પણ ચર્ચામાં હતો જી કે ધાર્મિક સ્ત્રીએ જી મલ્હાર ઠાકર અને પૂજા જોશી આ બંનેની કુંડળી મેળવી હતી. જી તો જ્યાં સુધી હું મલ્હારને ઓળખું છું, એ ઘણો બ્રાહ્મણ ફેમિલીથી છે, ખૂબ સ્પિરિચ્યુઅલ છે જી. અને બધા સારા સબ્જેક્ટને ખૂબ રિસ્પેક્ટ કરે છે, તો એસ્ટ્રોલોજીની બી ખૂબ રિસ્પેક્ટ કરે છે. અને આઈ રિયલી લાઈક કે નાની નાની વસ્તુમાં પણ એસ્ટ્રોલોજીનો ઓપિનિયન લે છે, ઘણા સારા આધ્યાત્મિક વ્યક્તિઓને પૂછે છે. તો મારા અનુભવ પ્રમાણે જ્યારે એમની બી બર્થ ડેટ તમે જુઓ તો બેવની સેમ જેવી છે, રાઈટ? તો જ્યારે એ અમે કોમ્પેનિયનશિપ કરીએ તો એ એક હદ સુધી સારી હતી. અને આઈ ફીલ કે તમે જુઓ કે 10 વર્ષથી સુપરસ્ટારની જેમ છે, પણ તમે ક્યારેય બહુ ફિમેલની બાબતમાં એને કોન્ટ્રોવર્સિયલ નથી જોયા. તો યસ, કુંડલી મલાવી જ જોઈએ. જો આવા સારા લોકો જેની પાસે રોજ રિલેશનશિપના એપ્રોચ હોય ને છતાં બી આટલું વિચારતા હોય, તો દરેક વ્યક્તિએ મલ્હાર અને પૂજાની જેમ કુંડલી મેચ કરીને પાત્રતાને સુસંગત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. દેટ ડઝન્ટ મીન કે બની ગયું છે. અગેઇન કર્મેન્યવાધિકાર રસ્તે માં ફલીશું કદાચ. પણ મારો અને મારા બિહાફ, મારા જે બેટર હાફનો કે સામેવાળા વ્યક્તિનો અભિપ્રાય એ જોવો જોઈએ કે આપણે યોગ્ય સારા વ્યક્તિને પૂછીએ, જાણીએ, રિયલાઇઝ કરીએ ને પછી આગળ વધીએ. આ તો મલ્હાર બહુ યોગ્ય માણસ છે એટલે એ યાદી આપે છે લોકોને અને ખ્યાલ આવી જાય છે. પણ અનેક સેલિબ્રિટીઓમાં અમે લોકો બહુ માનતા હોય છે, માનતા માણસો જ મોટા થતા હોય. બીજા કયા એવા સેલિબ્રિટી છે? તો બી પ્રાગજી મારી બહુ સારી કન્સલ્ટ છે, એમના વાઇફ મીરાબેન. શી ઇઝ લાઈક મીરા ઓનલી. આટલી આધ્યાત્મિકતા કરે છે ને, સમજો રોજ પ્રેમાનંદ મહારાજને મળે છે, ધીરેન્દ્ર શાસ્ત્રીને મળે છે, વૃંદાવનમાં જ હોય છે, છતાં બી બહુ સારી રીતે એસ્ટ્રોલોજીનો એપ્રોચ લેતા હોય છે. તમે ડિલર મહેંદી એન્ડ ફેમિલી અમને કન્સલ્ટ કરે છે. બહુ બિઝનેસમેનોને બહુ ન ગમતું હોય એટલે નહીં, પણ જે અમદાવાદનું ટોપ બિઝનેસ કમ્યુનિટીમાંથી 2-4 બિઝનેસ લીડરો અમે કન્સલ્ટ કરીએ છીએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ રંજનબેન, એવા અનેક બીજા રાજનીતિક, અને આ બધા લોકો બહુ કોચેબલ છે. આપણને એવું લાગતું હોય કે આ બધું શું કરે છે, બટ દે આર વેરી ગુડ. આપણે એવું ગણી શકીએ હા, એમના જીવનમાં ક્યારેક મટીરિયાલિસ્ટિક લેવલે રોંગ ડિસિઝન લેતા હશે, બટ એ લોકો જે જીવન બનાવે છે ને એમાં બહુ બધા લોકોને એ લોકો ગુરુ તરીકે એનરોલ થવા દે છે ને એટલે જ એ લોકો રોજ નવા બનીને બહાર આવી શકે છે, રોજ અપલિફ્ટ પોતાની જાતને કરે છે. બહુ બધા સેલિબ્રિટીઓ કરી છે, લગભગ 30 સેલિબ્રિટીઓએ તો રિવ્યૂ કર્યું છે, તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં જોશો તો. પણ જનરલી કેવું થાય આમાં કે અમારા ક્ષેત્રમાં લોકો પ્રાઇવસી ઈચ્છતા હોય, તો મેં જેટલી કન્સલ્ટ કરી હશે એની કરતાં ડબલ કન્સલ્ટ એવી કરી છે કે જે લોકો શેર કરવા નથી માંગતા. ઇવન જય થડેશ્વર ઇઝ, મતલબ એ તો ફેમિલી રિલેશન્સ છે એમના સાથે, બટ એ ઓલવેઝ બધું આધ્યાત્મિક અને કે બી છે, રાઈટ? તો એવા ઘણા લોકોને રેગ્યુલરલી કન્સલ્ટ નહીં, હું તો કહું મેન્ટરશિપ કરું છું. કદાચ બધી પોઝિશનિંગમાં બી ઈશ્વરની કૃપાથી લોકો મને, કદાચ બીજા લોકોને બી રાખતા હશે, પણ મેં તો મારા જીવનમાં આવું અનુભવ્યું છે. કયું એવું વ્યક્તિત્વ છે જે આજની તકે જેનું ખૂબ નામ છે એને યાદ કરવા ઈચ્છતા હોય
કે આમ જે જ્યોતિષ તમારી પાસે આવ્યા અને આખું જ્યોતિષ વિદ્યાથી આખું તમારી પાસેથી કુંડળી જોવડાવી અને પછી આખું આમ લાઈફ ચેન્જિંગ થઈ ગયું હોય. જી, હવે હું તો ને નામ નહીં લો, આખી ઇન્ડસ્ટ્રી બોલીશ. ઓકે. જેમ કે મહેંદી ઇન્ડસ્ટ્રી છે ને, એમાં મેં લગભગ 300 કન્સલ્ટેશન્સ કરી છે મહેંદી અને મેકઅપમાં. ઓહ. અને આજથી 8-10 વર્ષ પહેલાં લોકો એને નોર્મલ મહેંદીવાળા બેન તરીકે ઓળખતા હતા. અને મેં એમાં એટલું સ્ટેન્ડ આઉટ લીધું છે એ લોકો માટે, ગ્રહોથી, મંત્રોથી, વાતોથી, કે અત્યારે બધા મહેંદીવાળા બેન, બધા મહેંદી આર્ટિસ્ટ બની ગયા. એમાં ઘણા લોકોનો હાથ છે, પણ મારા સબ્જેક્ટ પ્રમાણે મને ઈશ્વરે જે પણ મહેંદીની પ્રોફાઇલ આપી હશે તો એ મેં બનાવી છે. એવી રીતે જેટલા બી સેલિબ્રિટીઓ, તો એમાંથી અનેક લોકોના એવી રીતે ચેલેન્જ લીધા હતા કે ભાઈ એમના શોના 20 લાખ હોય તો એ 36 લાખ કેવી રીતે કરવાના, અથવા તો આપણે હવે કોની સાથે વર્ક કરવાનું, કેવા ડિરેક્ટરો હોવા જોઈએ, અથવા કેવા કો પાર્ટનર હોવા જોઈએ, કેવી બ્રાન્ડ હોવી જોઈએ. તો એવી રીતે બહુ બધી ઇન્ડસ્ટ્રીઓ પર, બટ સ્પેશિયલી સમવોટ એક તો આર્ટિસ્ટ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસમેનમાં મને એવું લાગે કે જે કોર્પોરેટ્સ છે, કે જે લોકો થોડા પ્રોફેશનલી જીવનને જીવે છે, જે એકદમ મતલબ ક્યાંક બહુ મોટા ફેમિલીઝ છે પણ એકદમ જે ઇનપ્રોફેશનલ છે ને, એ થોડા મેં કદાચ એને રીચ આઉટ નથી કર્યું, કારણ કે હું થોડો આમ મતલબ આઈ બિલીવ ઇન પ્રોસેસ એન્ડ પોસિબિલિટી ઓફ ધી વર્લ્ડ, તો હું એને ચમત્કાર માનું છું. તો જે લોકોને ડાયરેક્ટ ચમત્કાર જોઈએ છે એના સુધી મેં કદાચ રીચ નથી કરી. બાકી બધી ઇન્ડસ્ટ્રી, મીડિયા જગતમાં અહેમદાબાદ લાઈવ્સ ગણો, સુરતીસ ગણો, બહુ બધા, મતલબ અર્બન ગુજરાત ગણો, આ બધા ફાઉન્ડરો 7-8 વર્ષથી મારી સાથે છે. જનરલી મને પૂછતા હોય છે, અને બધાની 4-5 ચેર હતી, અત્યારે બધા 40-50ના સ્ટાફ સાથે છે. અને એટલે તમે જુઓ કે જનરલી હું મીડિયામાં હું ક્યાંક ને ક્યાંક રહું છું, કેમ કે દે રિયલી એપ્રિશિએટ મી. લોકોને પર્સનલ લેવલે મારી સાથે બહુ ગમે છે. એટલે અનેક સીએની પ્રોફાઇલો ઘણી મેં બનાવી છે. જે લોકો બહુ, જેમ કે કોઈ એ સદગુરુને માનતા હોય, ઓશો રજનીશને માનતા હોય, અથવા તો જે લોકો બહુ જેમ કે BAPSના ફોલોઅર છે, અથવા તો જે લોકો ઇસ્કોનના, મતલબ જે લોકો પોતે બી નોલેજ ધરાવે છે ને, એવા સબ્જેક્ટને બી મને બહુ ટચ કરવા, મતલબ એવા લોકોને મેં બહુ કન્સલ્ટ કર્યા છે કે જે લોકોને બહુ પ્રશ્ન છે. અને ત્યારે મને આનંદ આવે છે કે આઈ કેન ક્રિએટ ધ બ્યુટિફુલ વર્લ્ડ, કે જ્યાં ભગવાનનું કામ કરે ને મેન્ટરનું કામ કરે. રાઈટ. વાહ. મહેનત કરવાથી ફળ મળે. જી. તો જ્યોતિષ શું કામ? જ્યોતિષ બી મહેનત જ નથી. 5 કલાક બેસીને યજ્ઞ કરો એનાથી મોટું, ક્યારેક બેસજો તો ખરી 5 કલાક. કોઈ પણ કામ કર્યા વગર 5 કલાક હવન કરવા બેસજો. કેટલું સાહસ જોઈએ ને માણસ. તમે તમારી વાઈફને પ્રપોઝ કરવા માટે તમે 2 કલાક નથી બેસી શકતા, તો જે ઈશ્વર દેખાતો નથી એની માટે 5 કલાક બેસો, એની કરતાં મોટી મહેનત કઈ હોઈ શકે? તો જે કર્મો છે ને, એમાં 4 પ્રકારના કર્મ છે. ધર્મ માટે કરવામાં આવતા કર્મ, અર્થ એટલે કે મહેનત, કામ એટલે ઈચ્છુક કર્મ, અને મોક્ષ એટલે કે લિબરેશન્સ માટેના કર્મ. તો જ્યોતિષ એક ધાર્મિક કર્મ છે. એ કર્મથી કંઈ બિયોન્ડ નથી. એક પ્રોસેસ છે કે કર્મને હજી ડિરેક્શન્સ. જ્યોતિષ ઇઝ GPS ઓફ યોર લાઈફ. તમારા જીવનનું GPS છે. હું ગમે તેટલો મોટો ભગવાન બની જાઉં, પણ મારે અહીંયાથી રાજકોટની ગલી હોદવી હોય તો ચમત્કારિક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ કે GPS યુઝ કરવું જોઈએ? GPS યુઝ કરવું જોઈએ, ખાલી ખોટી શક્તિને ન મેળવાય. તો એવી રીતે કર્મ કરવું, પણ કઈ દિશામાં કરવું, ક્યારે વધારે કરવું, ક્યારે ઓછું કરવું, ક્યારે સાહસ લેવું, ક્યારે સાહસ છોડી દેવું, કોની હારે કામ કરવું ને કોની હારે ન કરવું. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ એસ્ટ્રોલોજી. અને જો એમાં કંઈક ખરાબ છે તો એનું સ્વાહા કરવું. સાચી વાત છે. લક્ઝરી લાઈફ લોકો જીવતા હોય છે. ઘણા લોકો હપ્તા લઈને, અહીંયા તો કહેવાય ને કે હપ્તા લઈને મોજ કરી લે, એવા માણસો છે. અને ઘણા આપણે એવા વ્યક્તિઓ જોઈ કે જે કાયમ બચત કરતા હોય. તો આમ બંનેમાં આમ ડિફરન્સ જોઈએ તો જે બચત કરે છે વ્યક્તિ, એ કાયમ ગરીબી ભોગવી રહ્યો છે. અને જે આમ હપ્તા લઈને આનંદ કરતો જાય છે, બધી વસ્તુ સુવિધા સગવડતા લેતો જાય છે, બધી વસ્તુ ખરીદતો જાય છે, તો એ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતો જાય છે. એટલે બહુ છે કે જો બચત છે ને, એ બચત વર્ડ નથી થતો. જ્યારે બચત વર્ડ મોટો થઈ જાય ને તો એ લોભ થઈ જાય. તો કૃષ્ણ ભગવાને બચતને બી 25% રોલ જ આપ્યો છે. એટલે ગીવર્સ ગેઇન, જે સમાજને આપે એને મળે.
એટલે જો તમે સ્ટાર્ટઅપ છે તો પહેલા બંધ કરે પછી મોટી ફર્મ થાય, આઈપીઓ વાળા 30 વર્ષ મહેનત કરે પછી સ્ટેક આવે ને લોકો એને એનરોલ કરે. તો આખા જગતમાં ગીવર્સ ગેઇન, જે આપે એને જ મળે અને એને જ મળવું જોઈએ. અને ઇવન કૃષ્ણ ભગવાને ખાલી બચતનું વિજ્ઞાન નથી આપ્યું, દાનનું આપ્યું છે, બચતનું આપ્યું છે, પરિવારના ખર્ચનું આપ્યું છે, વ્યાપારિક નિજી ખર્ચનું આપ્યું છે. પણ આપણે ખાલી બચતને જ મહાન બનાવી દઈએ કે ભાઈ 100 કરોડ છે તો 90 કરોડ બચાવી લીધા, 10 કરોડમાં બધું કરવાનું. તો એ બચત લોભ બની ગયો છે. એટલે લોભ જ્યારે બની જાય ને ત્યારે એ વર્ક ન કરે. અને ઘણા કેસમાં બચત ડર બની જાય તો વર્ક ન કરે. જ્યારે જે લોકો સ્પેન્ડ કરતા હોય ને એ લોકો ખૂબ ખૂબ જીવનને અલગ અલગ એંગલથી જોતા હોય, અને જે બચત કરતા હોય ને ખાલી ડરના એંગલથી જ જોતા હોય. બચત ડેફિનેટલી કરવી જોઈએ, પણ બચતનું વિજ્ઞાન ઈ ક્યારેય સાચું વિજ્ઞાન ન હોઈ શકે. તમે દિલજીત દોસાંજના એક ઇન્ટરવ્યુમાં વાંચ્યું હશે, બીજા માણસોને જવા દો, 6 વર્ષથી આટલા શો કરે છે ને, 200 કરોડનું રેવન્યુ કર્યું છે, પણ હજી એ લોકોની કંપની એવી પ્રોફિટેબલ નથી. એટલે કેટલું સ્પેન્ડ કરતા હશે આ શોને લાર્જ બનાવવા માટે, કે એ સાઉન્ડ થિયરીના પૈસા આપણને એમ લાગે 10,000 આપ્યા એટલે આપી દીધા, પણ એવું નથી. એ આખું યુનિવર્સ ક્રિએટ કરે છે. તો બધા મારી દ્રષ્ટિએ જે લોકો ભોગી હોય એને જ યોગીનું બિરુદ છેલ્લે મળે, અથવા એને જ અનુભવ મળે. એટલે કે બચત કરતા માણસને ખાલી પોતાના જીવનનો અનુભવ મળે, અને યોગ્ય રીતે બચત કરીને સ્પેન્ડિંગ કરતા માણસને જીવનનો અનુભવ મળે, લોકોનો અનુભવ મળે. એટલે આ સબ્જેક્ટને થોડોક બેલેન્સ રીતે જોવો જોઈએ. હું ઇનફેક્ટ કહું, બધી વસ્તુને થોડીક સપ્રમાણ જોવી જોઈએ. ખાલી પોતાનો કક્કો સાચો પાડવા જઈએ અને ગરીબ રહી જઈએ એવું ન થવું જોઈએ. આપણે ઘણી બધી વાતો કરી. જી, હવે આમ લોકો ક્યારના આમ રાહ જોઈને બેઠા હશે અમારું ક્યારે આવશે. એટલે 2026 માં આપણે 12 રાશિ વિશે જાણવું છે. જી, તો મેષ રાશિ માટે 2026 નો મે મહિનાથી ડિસેમ્બર મહિનો કેવો રહેશે? મેષ રાશિ એટલે કે સેનાપતિ લોકો, અને અવર રાજકોટની પણ મેષ રાશિ જ ગણાય. એટલે આપણે અવર રાજકોટથી જ શરૂ કરીએ. મેષ રાશિ માટે 3 ગ્રહોને આપણે રેફરન્સમાં લઈશું, રાહુ, ગુરુ અને શનિ. તો મેષ રાશિ માટે જે ગુરુ છે કુંડલીના 4થા સ્થાનમાં જૂન મહિના પછી રહેવાનો છે. એની 5મી દ્રષ્ટિ ભાગ્ય ઉપર, 8મ સ્થાનમાં આકસ્મિક લાભ ઉપર જોવે છે, એટલે અચાનક ફોલોઅર વધવાની સંભાવના છે. ગુરુની 7મી દ્રષ્ટિ છે કરિયર ઓપોર્ચ્યુનિટી, ટીમ બિલ્ડિંગ વધારે. જેટલા બી મેષ રાશિના લોકો છે દે કેન બિલ્ડ ધેર ટીમ નાઇસ વે. કુંડલીમાં જુપિટરની 9મી દ્રષ્ટિ છે એક્ઝોસ્ટ ઓફ એનર્જી, ખોટા ખર્ચાઓને બચાવી શકશે. મેષ રાશિના લોકો માટે રાહુ લાભના સ્થાને છે. 11મા સ્થાનનો રાહુ બહુ સારો માનવામાં આવે છે, પણ એને ઇલ્યુઝન કહેવાય. ક્યારેક ઇલ્યુઝન થાય અને ખોટું સ્પેન્ડિંગ કરવાનું મન થાય, તો એનાથી બચવું જોઈએ. શનિ 12મો નથી સારો. કોર્ટ કચેરી, કાવા દાવા, આરોગ્ય, ટીથ, નેલ, હેર, સ્ટમક અને પગ, આટલી વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ. અને કંઈ પ્રોબ્લેમ થાય તો ઓમ શમ શનિશ્ચરાય મંત્રની માળા કરવી જોઈએ. વૃષભ રાશિ માટે 2026 નો વૃષભ રાશિ માટે અત્યારે જે ગુરુ છે એ જૂન મહિના પછીથી કર્કનો ઉચ્ચનો ગુરુ 3જા સ્થાનમાં બેઠો 5મી દ્રષ્ટિ લગ્ન જીવનમાં રાખશે, એના માટે સારા છે. એની 7મી દ્રષ્ટિ છે પિતા, ધર્મ અને ભાગ્ય, 3 સબ્જેક્ટમાં સારું થશે. અને એની 9મી દ્રષ્ટિ છે લાભ અને રોકડા, એમાં બી સારું થશે. રાહુ કરિયરના સ્થાનમાં છે 10મા સ્થાને. રાહુ 10મે તો દુનિયા વશ મેં, નવી ઓપોર્ચ્યુનિટી, નવા વિચારો, નવા ગ્રોથ વૃષભ રાશિના લોકોના જીવનમાં આવી રહ્યા છે. મિથુન રાશિ માટે, મિથુન રાશિ જેનો ઓલરેડી ગજકેસરી યોગ ચાલી રહ્યો છે કપિલભાઈ, જૂન સુધી જે લડવું હોય એ લડી લો. પછી થોડો સ્ટેગ્નન્ટ ટાઈમ આવી રહ્યો છે, કારણ કે ગુરુ કુંડલીના 2જા સ્થાને આવશે. સ્થિર લક્ષ્મી કે સ્થિર સંપત્તિ, જે લોકો ઘર લેવા માંગે છે કે ઘર માટે ફંડ રેઇઝ કરવા માંગે છે, ભેગું કરવા માંગે છે, એ બાબતમાં સારું છે. ગુરુની 5મી દ્રષ્ટિ આરોગ્ય, શત્રુ અને લોન, જૂના રોગવાળા લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થશે. 8મે ગુરુ જેના લગ્ન નથી થતા અને બહુ 2-3 વર્ષથી હોદે છે, એ મિથુન રાશિના લોકોના લગ્ન થવાની સંભાવના છે. અથવા જે લોકોના લગ્ન છે એ લોકોના જીવનમાં કોઈ નવી સ્ત્રી કે પુરુષ આવવાની સંભાવના છે. ગુરુની 9મી દ્રષ્ટિ છે કરિયર પ્રોસેસમાં, તો કરિયરને લઈને નવું જ્ઞાન એમના જીવનમાં આવી શકે છે. અને રાહુ ધર્મ, પિતા અને ભાગ્યના સ્થાનમાં છે, એટલે સ્પિરિચ્યુઆલિટીની કન્ટિન્યુટી તૂટી શકે છે. પિતા સાથે સંઘર્ષ પુત્રોના બગડી શકે છે, અને આધ્યાત્મિક રુચિઓ ઓછી થઈ શકે છે, અથવા તંત્ર મંત્ર જેવા એકદમ જે ઓફબીટ સબ્જેક્ટોમાં માનવાનું મન થઈ શકે છે.
કર્ક રાશિ માટે 2026ના મે મહિનાથી ડિસેમ્બર મહિનો. એક્સલન્ટ. કર્ક રાશિ ગજ કેસરી યોગ થઈ રહ્યો છે. ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. દરેક કર્ક રાશિના લોકો જેની 3-4 મહિનાથી પોઝિશન બની રહી છે ને, જૂનથી 13 મહિનામાં જેની પોઝિશન બની રહી છે એની બહુ મોટી બની જવાની છે. અને નવું જ્ઞાન, એકદમ નવી એક્શન્સ જીવનમાં આવશે. લગ્ન જીવન માટે સારું છે. વિદ્યા, એજ્યુકેશન સ્ટુડન્ટો માટે સારું છે. અને જે લોકોને નવી આધ્યાત્મિકતા, નવી એસ્ટ્રોલોજી કરવી છે એના માટે સારું છે. કર્ક રાશિના લોકો માટે રાહુ ઓક્ટોબર મહિના સુધી 8મા સ્થાનમાં રહેશે, જે એવરેજ માનવામાં આવે છે. ગર્લફ્રેન્ડ અથવા એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપવાળા લોકો વધારે સંઘર્ષમાં આવશે. શનિ કુંડલીના લાભના સ્થાનમાં છે, વિચ્છેદાત્મક સ્વભાવ દર્શાવે છે. કોઈ મેડિટેશન, યોગ શિબિર, કેદારનાથ જેવી યાત્રાઓની સંભાવના છે. સિંહ રાશિવાળા માટે 2026નો મે થી ડિસેમ્બર સિંહ મહિનો. રાશિવાળા માટે હું ઘણા ટાઈમથી કહેતો આવ્યો છું કે રાહુ ઓક્ટોબર સુધી છે. લગ્ન જીવનમાં હા કરીને પાર પાડી નાખજો. બહુ જવાબ આપવા જાશો તો હેરાન થવાના છો. સિંહ રાશિના લોકોને ગુરુ 12મો થવાનો છે, જે સારો નથી. ક્યારેક કાંઈક જે લોકો ખરાબ કામ કરે છે, કોર્ટ કચેરી કે રોગ શત્રુ લોનમાં અટવાયેલા છે, એ બાબતમાં વધારે એરર આવી શકે છે. સિંહ રાશિના લોકો માટે ઓક્ટોબર સુધી થોડું સાવચેત રહેવાની જરૂર છે. અને શનિ એમનો 8મે છે. અગેઇન પતિ કે પત્ની સાથેના સંબંધોમાં હેવ ટુ ટેક કેર. શનિની 3જી દ્રષ્ટિ લાભની દર્શાવે. વિદેશથી ફાયદો થશે, બાકીનું બધું ધ્યાન રાખવાનું. કન્યા રાશિ માટે કન્યા રાશિ માટે જે ગુરુ લાભના સ્થાનમાં બેઠો બેઠો વિદ્યા, પ્રેમ અને પુત્રને જોવે છે, એ બાબતમાં સારું આવશે. જે સ્ટુડન્ટો છે એનો વિદ્યા સારી થશે. પ્રેમીઓ છે એના લગ્ન થશે. શેર સટ્ટાવાળાને લોંગ ટર્મમાં ફાયદો થશે. ગુરુની 5મી દ્રષ્ટિ છે સાહસ માટે. નવું ડેરિંગ આવી શકે છે. 9મી દ્રષ્ટિ છે લગ્ન જીવનમાં. નવા લગ્નના વિચારો, પ્રેમ લગ્ન થઈ શકે છે. રાહુ એમની કુંડલીમાં રોગ, શત્રુ, ઋણમાં નથી સારો. આરોગ્ય, શત્રુતા અને લોન, આ 3 સબ્જેક્ટમાં કન્યા રાશિના લોકોએ ધ્યાન રાખવું જોઈએ. બરોબર. આમાં એક વચ્ચે મને પ્રશ્ન થયો છે, જી. તમે બોલતા હતા ત્યારે જ, બરોબર, કે હવે કન્યા રાશિ છે, આપણે એમનું ઉદાહરણ લઈએ એટલે એ મારે થોડુંક સમજવું છે. એટલા માટે કન્યા રાશિ છે, હવે એનામાં પ્રેમ લગ્નનો યોગ છે કે પ્રેમી છો તો લગ્ન જલ્દી કરી લ્યો. હવે એનો પ્રેમી છે તો એ પાછો સિંહ રાશિ વાળો હોય. હવે સિંહ રાશિમાં એમ હોય કે અત્યારે લગ્નના કોઈ યોગ નથી, કરશો તો એ પ્રોબ્લેમ થશે. તો આ બંનેમાં આપણે કોનું વધારે વિજ્ઞાન માની શકીએ, કોનું સાચું આપણે માની શકીએ? શિમલા જઈએ છીએ તો કેટલી ઠંડી લાગે છે. સ્વેટર તો આપણે નાખી દઈએ છીએ, પણ આપણને ઠંડી લાગે તો સ્વેટર પહેરવાનું, ઠંડી ન લાગે તો નહીં પહેરવાનું. ઓકે, ઠંડી છે એ પ્રશ્ન છે. તો એ જનરલ થોટ્સ છે, રાઈટ? તો અત્યારે જે આપણે વાત કરીએ છીએ રાશિફળ છે, જે ખાલી રાશિને આધીન છે. એમની ડિટેલમાં જ્યારે કુંડલીનો અભ્યાસ કરીએ, ધેન આફ્ટર વી કેન ડિસાઇડ ઇન ધીસ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ. રેધર ઓન જે નેગેટિવિટી છે, એટલે કે ઓક્ટોબર સુધી નહીં કરવું જોઈએ. ઓક્ટોબર પછી બેવનું સારું હોય ત્યારે આગળ વધવું. તુલા રાશિ માટે 2026નો મે. તુલા રાશિ માટે ગુરુ કરિયરના સ્થાનમાં સારો છે, પણ થોડું કોર્પોરેટ પોલિટિક્સનો શિકાર બનો. વધારે સલાહ નહીં આપવી જોઈએ. સલાહ તમારી નહીં લેશે. હા કરીને કામને આગળ વધારો. પરિવારના લોકો સાથે સંબંધો વધારે સારા બની શકે છે. તમારા વિચારોને અમલમાં કરશે. અને 9મું દ્રષ્ટિ ગુરુની છે. રોગ, શત્રુ, ઋણ, જૂની ડેપ્થ ક્લિયર થવાની સંભાવના છે. તુલા રાશિના લોકો માટે રાહુ 5મા સ્થાને પ્રેમના સ્થાનમાં. પ્રેમમાં ઓક્ટોબર સુધી ધોકો મળી શકે છે, જે લાસ્ટ મે મહિનાથી શરૂ થયું છે, 2025 મેથી ઓક્ટોબર સુધી. અને શનિ છે એમનો આરોગ્ય, શત્રુ અને થોડું જે સિગરેટ પીતા હોય, ડ્રિંક કરતા હોય, જુગાર રમતા હોય, સટ્ટો રમતા હોય કે ક્રિકેટમાં હોય, આ લોકોને સંઘર્ષ થઈ શકે છે. ધનુ રાશિ માટે એના પહેલા વાત કરી લઈએ વૃશ્ચિક રાશિના લોકો માટે. વૃશ્ચિક રાશિના લોકો માટે 2026માં જે ગુરુ છે તે ધર્મ, ભાગ્ય અને પિતાના સ્થાનમાં. નવી સ્પિરિચ્યુઆલિટી, પપ્પાનો ગ્રોથ, ભાગ્યનો ગ્રોથ થઈ શકે છે. 5મી દ્રષ્ટિ વ્યક્તિત્વમાં ગજ કેસરી યોગ વૃશ્ચિક રાશિના લોકો માટે છે. તો કંઈક મોટી વાતો આવી રહી છે. ચેલેન્જ, સાહસ સાથે બલવાન તૈયાર રહો. એજ્યુકેશન્સ માટે પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો પીરિયડ છે. કન્સલ્ટન્ટો માટે ખૂબ સારો પીરિયડ છે. અને રાહુનું 4થા સ્થાને પરિવારમાં અકળામણ અને ડિસસેટિસ્ફેક્શન્સનો અનુભવ થઈ શકે છે. ધનુ રાશિ માટે 2026ના મે મહિનાથી ડિસેમ્બર મહિનાનું. ધનુ રાશિ માટે એક તો જૂન સુધી બહુ સારો પીરિયડ છે. ગજ કેસરી યોગ ચાલે છે. જેટલી
દુનિયાને લૂંટવી હોય એટલી લૂંટી શકાય છે, ગ્રોથ કરી શકાય છે. જી. જૂન મહિના પછી ગુરુ પત્નીના સુખના સ્થાનમાં જાય છે, આકસ્મિક ગ્રોથ, ખૂબ આધ્યાત્મિક જાગરણનો યોગ છે ફ્રોમ જૂન ટુ 13 મહિના. અને થોડું રિલેશનશિપમાં સ્ટ્રગલ, જ્યારે રિલેશનશિપમાં સ્ટ્રગલ થાય ને એટલે ઓટોમેટિકલી ભગવાન બહાર આવે. ગુરુની 5મી દ્રષ્ટિ એક્ઝોસ્ટ ઓફ એનર્જીને, ખોટા ખર્ચાઓ, ખોટી એનર્જી, ખોટા વિચારોને રોકશે. ગુરુની 7મી દ્રષ્ટિ સ્થિર સંપત્તિમાં પ્રગતિ કરે છે. બધા લોંગ ટર્મ ઇન્વેસ્ટરો માટે 13 મહિના જૂનથી ધનરાશિના લોકો માટે સારા દેખાઈ રહ્યા છે. રાહુનું કુંડલીમાં 3જા સ્થાનમાં હોવું, ખોટું સાહસ ન લેવું, ખોટા કામ ન કરવા, ખોટી જગ્યાએ હાથ ન મારવો, નહીં તો એ સમયમાં બધું બહાર આવવાની સંભાવના છે. મકર રાશિ માટે મકર રાશિ માટે અગેઇન ગજકેસરી યોગ થઈ રહ્યો છે. જૂનથી 13 મહિના ખૂબ સારી પાર્ટનરશિપ, લગ્ન જીવન, લગ્નના નવા વિચાર, નવું જ્ઞાન, નવી એનર્જી, નવું પ્લાનિંગ મકર રાશિના લોકોના જીવનમાં આવી શકે છે. રાહુ એમની વાણીની સ્થાનમાં છે, થોડું બોલીને ન બગાડવું જોઈએ, થોડું ડિપ્લોમસી ને પ્રેમની વાણીનો ઉપયોગ કરવો જોઈએ. અને જે શનિ છે એમના 3જા સ્થાનમાં છે, સાહસ લેવા પહેલા કોઈ સારા એસ્ટ્રોલોજરોને, ગુરુઓને બતાવીને આગળ વધવું જોઈએ. બરાબર છે. કુંભ રાશિ માટે રાહુ લગ્નમાં છે, સેમ સિંહ રાશિની જેમ. ઓક્ટોબર સુધી લગ્ન જીવનમાં, ગર્લફ્રેન્ડમાં, એક્સ્ટ્રા પ્રેમમાં બધે ધ્યાન રાખજો, નહીં તો હેરાન થવાના. અને જે હેરાન હોય એને ઓમ રામ રાહવે નમઃની રોજ એક માળા કરવી જોઈએ. આ લોકોના જીવનમાં ગુરુ કુંડલીના 6ઠ્ઠા સ્થાને, એટલે કે રોગ, શત્રુ અને લોનમાં, આ બાબતમાં થોડાક ચેલેન્જિંગ ડિસિઝન આવશે, પણ લોંગ ટર્મ ફાયદો હશે ત્યારે એ હેરાન ફીલ કરાવશે. વિદેશથી ફાયદો થઈ શકે છે કુંભ રાશિના લોકોને જૂનથી 1 વર્ષ. મીન રાશિવાળા લોકો માટે, મીન રાશિ માટે અગેઇન કુંડલીમાં જૂન મહિનાથી ગજકેસરી યોગ થવા જઈ રહ્યો છે. બધી મીન રાશિની મોટી પર્સનાલિટીઓ હજી મોટી સેલિબ્રિટી બની શકે છે. બધા ઇમોશનલ પ્રોબ્લેમ, મીન રાશિ જનરલી ઇમોશન્સથી પીડાતો હોય તો એમાં જ્ઞાન આવીને એ લોકોનો એનોર્મસ પ્રગતિ થઈ શકે છે. સ્પેશિયલી એજ્યુકેશન્સ, આર્ટિસ્ટો અને પ્રેમમાં ફસાયેલા લોકો માટે. અને એમનો રાહુ 12મે છે, એટલે આ વસ્તુ હવામાં ન આવી જાય, ઈગોમાં ન આવી જાય, એનું ધ્યાન રાખવું જોઈએ. તો તમે બેસ્ટ વર્ક કરશો. પણ જો તમે એને ઇલ્યુઝનમાં લઈ લીધું, ટેન્શનમાં લઈ લીધું, વધારે પડતું એને મહત્વ આપી દીધું, તો તમે હેરાન થવા જઈ રહ્યા છો. આ તો થઈ આપણે રાશિના લોકો માટેનું. હવે સ્ટોક માર્કેટનું શું ભવિષ્ય? પહેલું તો ભવિષ્ય પહેલા જે લોકો સ્ટોક માર્કેટમાં કામ કરે છે, જો એમાં આ 3 સ્વભાવ ન હોય ને તો એને સ્ટોક માર્કેટમાં કામ કરવું જોઈએ નહીં. એસ્ટ્રોલોજી બી ન પૂછવી જોઈએ. પહેલું છે ડિસિપ્લિન, બીજું છે ડિસિપ્લિન ને ત્રીજું છે ડિસિપ્લિન. જો તમારામાં યોગીઓ જેવું ડિસિપ્લિન અને પેશન્સ ન હોય તો તમારે સ્ટોક માર્કેટમાં સ્મોલ કેપ, લાર્જ કેપ કે લોંગ કેપ કંઈ કરવું જોઈએ નહીં. 2 ગ્રહો જવાબદાર છે, ગુરુ અને રાહુ. જે લોકોમાં પેશન્સ હોય એ લોકો ઓમ ગુમ ગુરુવે નમઃ, ઓમ રામ રાવે નમઃ રોજ જાપ કરો. લોંગ ટર્મનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. અત્યારે આ ખોટા ઇલ્યુઝનેટિવ વોલેટાઇલ માર્કેટમાં વર્ક ન કરવું જોઈએ. જેને એન્ટ્રી લેવી છે એન્ટ્રી લઈ, પણ બધી એક્ઝિટ 1 વર્ષ પછી મળશે. જે લોકો સટ્ટો કરવાનો પ્રયાસ કરે છે એ લોકો હેરાન થવાની ખૂબ સંભાવનામાં છે, કારણ કે અહીંયાથી ગોલ્ડના પણ ઘણા સુધારા વધારા દેખાઈ રહ્યા છે. એટલે તમે ઈચ્છો એવું નહીં થાય, લોંગ ટર્મમાં ઈચ્છો એવું થશે. નેક્સ્ટ 12 વીક ઇન્વેસ્ટમેન્ટ માટે સારા છે. 1 વર્ષ પછી એ 12 વીકમાં રોકેલું ફંડ બહાર કાઢી લેવું જોઈએ. બરાબર છે. જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, જી, ભવિષ્ય શું દેખાય છે સોનાનું? મેં 2025ના ડિસેમ્બરમાં કીધું હતું કે 2026માં ગોલ્ડ વિલ બી ધ ન્યૂ કરન્સી. લગભગ 3.5 મિલિયન વ્યૂ એ રીલને હતા. તો કહેવાનો મતલબ કે એ વસ્તુ સાચી છે. મને બી એવું લાગે છે કે ગોલ્ડ વિલ બી ધ ન્યૂ કરન્સી ઇન 2026. તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ પકડ સાથે હશે, પણ ઓલરેડી બહુ ચાલી ગયું છે. પ્રિડિક્શન્સ કરતાં 50% વધુ ચાલી ગયું છે. તો અહીંયાથી લોઅર સાઈડ એની પરચેસ કરવી જોઈએ ને લોંગ ટર્મ માટે પરચેસ કરી શકાય છે. નેક્સ્ટ 6-8 મહિનાવાળા જે પ્લેયર હોય એને ગોલ્ડ સિલ્વરથી દૂર રહેવું જોઈએ. જેટલું કામ હોય એટલું કામ કરવું જોઈએ. કેમ કે હજી મને એવું લાગે છે કે સારી પોઝિશન સ્ટ્રોંગ થશે અને પાછું વીક થશે. તો વીક માર્કેટમાં ખરીદવાનો અભિપ્રાય હું આપું છું. અહીંયાથી લાંબો સમય રાહ જોવાની હું સલાહ આપતો નથી. એટલે કે 6 મહિનામાં રાહ જોશો ને કંઈક થઈ જશે એવું નહીં રાખવું જોઈએ. અને લોંગ ટર્મ માટે 3-4 વર્ષવાળા લોકો માટે હર ડીપે ખરીદી કરવી જોઈએ. બરાબર છે. આ તો થઈ આ સોનુની વાત. જી. પણ પ્રેમિકાને ઘણા લોકો સોનું કહેતા હોય છે. સોનું તને મારા પર ભરોસો નહીં કે, એટલે એના જેવું છે. તો ઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના ઘણા બધા પ્રશ્નો
જી. થતા હોય છે, જી તો એમાં ક્યારેય શક પણ તૂટે, કાંઈ જી. પ્રોબ્લેમ આવે, જી કાંઈક ને કાંઈક નાની વાતમાં ઝઘડા થાય, ઇન્સ્ટાગ્રામ ઉપર હવે તો સીધા બ્લોક જ કરી દે છે એમ. સોરી મૂકી દે. હા, એટલે એવું બધું થાય છે. તો આમાં ક્યાંય જ્યોતિષ જવાબદાર ખરા? જ્યોતિષ જ જવાબદાર છે ને. પહેલું તો કે કોઈને ડેટ કરો તો પહેલા કુંડલી મેચ કરાવો, પછી જ ફરવા લઈ જાઓ, નહીં તો નહીં લઈ જાઓ. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. ઓકે. ધ સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે રિલેશનશિપ ટોક્સિક થાય ને ત્યારે બે વસ્તુ હર્ટ થાય. એક તો બોન્ડિંગ અને બીજું છે ઇમોશન્સ. તો ઇમોશન્સને હીલ કરવા માટે ઓમ સોમ સોમાય નમઃ, અને રિલેશનશિપમાં બોન્ડિંગ ફીલ કરવા માટે ઓમ સોમ શુક્રાય નમઃ. આ બે મંત્રનો માળા કરો કે જેનાથી તમે રાઇટ વે ઓફ ઇમોશનલ વર્ક કરો. ધ સેકન્ડ થિંગ ઇઝ કે કુંડલી મેચ કરાવીને પાર્ટનરો, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે સારા મિત્રો બનાવો. શું વાંધો છે? તમે જીવનમાં એકવાર કદાચ કોઈક વ્યક્તિને થોડું સાક્ષી ભાવમાં મહત્વ આપો છો. આવી રીતે તમારે રિલેશનશિપને જોવી જોઈએ. જ્યોતિષની ઘણી બધી વાતો કરી, લોકોને ઘણું બધું જાણવા મળ્યું, જી પણ હવે પાછો પ્રશ્ન થાય કે વાસ્તુ બરોબર નથી તો વળી પાછા પ્રોબ્લેમ થયા. જી તો લોકો કેટલું કરે? જ્યોતિષી પાસે જાય, જ્યોતિષ જોવડાવે, વાસ્તુશાસ્ત્ર પાસે જાય, એ વાસ્તુનું કઈ સેટલમેન્ટ કરે, શું કરે લોકો? લોકો ચશ્માની ફ્રેમ બી લે, કપડાં બી લે, રિંગ બી લે અને પેન્ટ બી લે, હજી બીજું ઘણું બધું લે, જી અને બધામાં ટાઈમ આપે, બધાને પૈસા આપે, બધાની એનર્જી આપે. બધું લ્યો કે ખાલી પેન્ટ લ્યો તો ફ્રેમ આવી જાય? આવે જ ફ્રી નથી ને. તો જગ્યા માટે વાસ્તુ છે અને જીવન માટે એસ્ટ્રોલોજી છે, માયાવી જીવન માટે. ન્યુમેરોલોજી 5-10% ભાગ છે એસ્ટ્રોલોજીનો. જ્યારે બહુ ડેપ્થ ન લેવી હોય, ખાલી કેરેક્ટરિસ્ટિક જાણવા હોય તો ન્યુમેરોલોજી હોય, પણ ન્યુમેરોલોજીની ડેપ્થ બાકી એસ્ટ્રોલોજી જ છે. હવે તમે વાસ્તુની વાત કરો તો તમે નોર્થ ઈસ્ટની વાત કરો તો એનો ઈષ્ટ શિવશંકર અને ગુરુ જ છે. તો અગેન તમારે ઈશાનના દેવતા, ઈશાન ભગવાન, ગુરુ અને શિવજીની જ વાત છે. તો અગેન એ એસ્ટ્રોલોજી છે. પણ મોટા મોટી જીવનમાં આત્મા વધારે એક્ટિવ વર્ક કરી શકે જગ્યા કરતાં. એટલે એસ્ટ્રોલોજી મને એવું લાગે છે કે જે સૌથી વધારે ટ્રાન્સફોર્મિંગ સબ્જેક્ટ છે. સેકન્ડ નંબર ઉપર વાસ્તુ ને થર્ડ નંબર પર ન્યુમેરોલોજી, અથવા તો નંબર ઉપર બી નહીં, બધાની પ્રાયોરિટી છે. જગ્યાની વાત હોય તો વાસ્તુ, નંબરની વાત હોય તો ન્યુમેરોલોજી, અને જીવનની વાત હોય તો એસ્ટ્રોલોજી. બધી વસ્તુને રિસ્પેક્ટ આપવી જ પડે, એવું ન ચાલે. ગણપતિની જરૂર હોય ત્યાં ગણપતિની જ પૂજા થાય, માતાજીની જરૂર હોય ત્યાં માતાજીની જ પૂજા થાય. અમારા ઈષ્ટ ભગવાન ભલે શિવશંકર હોય પણ ગણપતિની જગ્યા પર ગણપતિ જ આવવા પડે. બધે શિવશંકર કાંઈ લઈ જવાની જરૂર નથી, એવું સનાતન હિન્દુ પરંપરા કહે છે. મકાનનું વાસ્તુ જી આમ પ્રોપર હોય તો એનાથી શું ફાયદા થતા હોય છે? બધું પરફેક્ટ છે. જેનો સાઉથ વેસ્ટ કયો, સાઉથ ઈસ્ટ કયો, નોર્થ ઈસ્ટ કયો, ટોટલી જી જો 5 તત્વો છે, આકાશ, અગ્નિ, વાયુ. આ જે 5 તત્વો છે ને એ જ્યારે બેલેન્સ થાય તો તમારું જીવન છે એ બેલેન્સ રીતે બિહેવ કરે. ઓકે. હવે બિહેવ કરે એટલે પ્રોસ્પેરિટી સારી હોય, જી, ઘરમાં ઝઘડા ન થાય એટલે શાંતિ હોય, ખાનપાન સારું હોય એટલે આરોગ્યના ઇસ્યુ ન થાય. તો મેઇનલી હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ઉપર એની અસર પડતી હોય. અને તમે નોટિસ કર્યું હશે ને, જેમ કે આજે આપણે સારા માહોલમાં બેઠા છીએ તો પોડકાસ્ટ સારું થઈ રહ્યું છે. હવે રેલવે સ્ટેશન ઉપર કરતા હોઈએ તો દિલની વાત તો થાય પણ લોકો સુધી ન પહોંચી શકે. એવી રીતે જે સારું ઘર હોય તો દિલની વાત બી થાય અને પ્રેઝન્ટેબલ બી તમે થઈ શકો છો. તમારો શુક્ર તેજ થાય, ગુરુ તેજ થાય, ચંદ્ર ઘરનો કારક છે, ચંદ્ર તેજ થાય. તો વાસ્તુ કરવાથી જીવનના અનેક એવા તમે જો ને સ્પેસની મહત્વ, બધા કેફે એના ઉપર હાલે છે, એમ્બિયન્સ ઉપર હાલે. એમ્બિયન્સ વર્ક. તમે એક કેફેમાં જાઓ છો તો નાચવાનું મન થાય છે, એક કેફેમાં ડાયરાનું મન થાય છે, એક કેફેમાં ગોઠડી કરવાનું મન થાય છે. તો એનર્જી હેવ અ ઇફેક્ટ. અને એલોન મસ્ક એવું કહેતો, ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી, આ 3 સબ્જેક્ટને જે જાણી લઈને એ જ મોટો દુનિયામાં એન્ટરપ્રિન્યોર કે લીડર બની શકે. તો ઘરની ટાઈમ, ફ્રીક્વન્સી, એનર્જી જાણવી બી ખૂબ જરૂરી છે, જેનાથી તમે એક દિવસ ઇલોન મસ્ક બની શકો. ઘરમાં ઘણા બધા ઝઘડા થતા હોય, પછી એ સાસુ વહુના હોય, પતિ પત્નીના હોય, બાપ દીકરાના હોય, તો એ બધા ઝઘડા પાછળ વાસ્તુ જવાબદાર હોઈ શકે? ડેફિનેટલી. જ્યારે તમારો નોર્થ વેસ્ટ જે શાંતિનો કારક છે, ચંદ્ર એના ઈષ્ટદેવ છે, ચંદ્રના ઈષ્ટદેવ શિવજી છે, શંકર ભગવાન, પણ નોર્થ વેસ્ટનો ઈષ્ટ ચંદ્ર છે, રાઈટ? તો જ્યારે ચંદ્ર પીડિત હોય એટલે ઇમોશનલી કે બધા ભેગા બેસે પણ એક ડિસિઝન ન થાય. આજના સમયનો આ બહુ મોટો પ્રોબ્લેમ છે. તમારા ઘરના નોર્થ વેસ્ટમાં કોઈ વ્હાઇટ કલરની વસ્તુ મૂકી દો, ચંદ્રનું કોઈ નાનું પ્રતિબિંબ મૂકી દો,
ચાંદીનો ગ્લાસ મૂકી દેવો જોઈએ, કોઈ ચાંદીની વસ્તુ મૂકવી જોઈએ, અને યુટ્યુબમાં ઓમ સોમ સોમાય નમઃ નોર્થ વેસ્ટમાં સાંભળવું. આનાથી સોલ્વ થઈ જશે અને તમને દેખાશે કે 50% ઝઘડામાં ફરક પડ્યો. પછી થોડુંક તો પોતાના ઉપર બી વી હેવ ટુ વર્ક. બધું જગ્યા કરીને નહીં આપશે. ખૂબ પૈસા જોઈએ છે, જી. ખૂબ પૈસા કમાવા છે, જી. તો વાસ્તુની એવી કઈ રેમેડીઝ છે જે કરીએ તો ખૂબ પૈસા મળતા થાય? જી, એક તો નોર્થ ઈસ્ટ એટલે કે પીસ ઓફ માઇન્ડ ને સ્પિરિચ્યુઆલિટી સારી થાય. નોર્થ ઈસ્ટમાં સારું ભગવાન, સારું એમ્બિશન, સારી સુગંધ અને સારા વિચારો કે સારી વાતો થવી જોઈએ. અને સાઉથ વેસ્ટમાં વજન હોવો જોઈએ રાહુ, એટલે કે ગુરુ અને રાહુ. રાહુ એટલે મટીરિયલિઝમ ને ગુરુ એટલે જ્ઞાન. જ્યારે આ બે હોય ત્યારે પૈસા આવે. એટલે સાઉથ વેસ્ટમાં વજન મૂકી દો, તમારી તિજોરી મૂકી દો, પોસિબલી ઓફિસના વડવાએ ત્યાં બેસવું જોઈએ. અને નોર્થ ઈસ્ટમાં સ્પિરિચ્યુઆલિટી, થોટ પ્રોસેસ, જ્ઞાન, નોલેજ, સુગંધ, સેન્ડલ, આધ્યાત્મિકતા, આવું આ બે બેલેન્સ કરી નાખો, ઘણું ખરું બેલેન્સ થઈ જશે. લક્ઝરી લાઈફ જીવવી છે. જી. આમ ઘરના આંગણે જી વેગન પડી હોય, મોટો બધો 11 માળનો બંગલો હોય, અંદર જ સ્વિમિંગ પુલ ને ક્યાંય બારે જવાની જરૂર ન પડે એવો બંગલો હોય, આવી લાઈફ જીવી છે લોકોને. એના માટે વાસ્તુની કઈ રેમેડી? જો સોનાની લંકા ને સોનાની દ્વારકા, રાવણને ને કૃષ્ણ ભગવાનને હતા, બેવને ઉચ્ચનો શુક્ર હતો. શુક્રને ઉચ્ચ કર્યા કરવાનો. કેવી રીતે થાય? તો એક તો ઘરના સાઉથ ઈસ્ટને સારા ગ્લેમર કે ફ્રેગ્રન્સ એલિમેન્ટથી મેનેજ કરવાથી, પોતાને ઓમ શોમ શુક્રાય નમઃ મંત્રના જાપ કરવાથી, સાઉથ ઈસ્ટમાં ઓમ શોમ શુક્રાય નમઃના જાપ કરવાથી, ઘરમાં લક્ષ્મી યાગ કે શ્રી યાગની પૂજાપાઠ કરવાથી લક્ષ્મીની સ્થાપના થઈ શકે છે. સારા પરફ્યુમ અને સારા એડિકેટ્સથી લક્ઝરીને તમે એટ્રેક્ટ કરી શકો છો. એટલે આખું મિડલ ઈસ્ટ છે ને, બિયર્ડમાં અલગ પરફ્યુમ લગાવે, કપડામાં અલગ લગાવે, સ્કાર્ફમાં અલગ લગાવે, હેરમાં અલગ લગાવે. એટલે અરેબિયન લોકો છે જે એમિરેટ્સ લોકો, એ કેવી લક્ઝરી ભોગવે છે. એ લોકો શુક્રને બહુ અટ્રેક્ટ કરે. આ દુનિયામાં જેટલા જીન છે, પિચાસ છે, જેટલા લક્ઝરિયસ આત્મા છે ને, એ લોકો એને અટ્રેક્ટ કરી લે છે. એટલે એ લોકોના કામ લક્ઝરીની બાબતમાં બહુ થઈ જતા હોય છે. વ્યસન અત્યારે લોકો ખૂબ કરતા હોય છે. એમાં સૌરાષ્ટ્રના લોકો છે, અહીંયા તો ફાકીનું ચલણ એટલું છે કે વાત જવા દો. અને ત્યારે વ્યસન જે છે, જેમ તમે એટ્રેક્ટ કરવાની વાત કરી, જે વસ્તુ છે વાસ્તુ, તો એ સંપત્તિ એટ્રેક્ટ કરી શકે. તો ઘરનું કોઈ એવી વસ્તુ ડિસ્ટર્બ હોઈ શકે જેનાથી આ વ્યસન એટ્રેક્ટ થતું હોય? વાસ્તુની દ્રષ્ટિએ જ્યારે તમારો નોર્થ ઈસ્ટ એટલે જે તમારી સ્પિરિચ્યુઅલ ભગવાનની દિશા જ્યારે નેગેટિવ હોય ને, ત્યારે એ અટ્રેક્ટ થાય. અને તમારી કુંડલીમાં જ્યારે ગુરુ નીચનો હોય, શનિ નીચનો હોય, શનિ હેબિટનો કારક છે, કર્મનો કારક, ત્યારે તમે ખોટા કર્મો કરો. ગુરુ નીચનો ધર્મનો કારક છે, જ્યારે ગુરુ નીચનો હોય ત્યારે તમે ખોટા કામ કરો. 12મું સ્થાન એક્ઝોસ્ટ ઓફ એનર્જીનું સ્થાન છે, ત્યારે તમે ખોટા વિચારો, ખોટા ભાવ, ખોટા ધર્મ, ખોટી સંગતમાં આવો. ગુરુ રાહુ શનિને સતત બેલેન્સ કરવા જોઈએ. ઘરમાં નોર્થ ઈસ્ટ સાઉથ વેસ્ટ અને નોર્થ ઈસ્ટ સાઉથ વેસ્ટ અને વેસ્ટને મજબૂત બનાવવી જોઈએ. અને જીવનમાં ગુરુના બીજ મંત્રો, રાહુના બીજ મંત્રો અને શનિના બીજ મંત્રો કરવા મળો એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. એવી કોમ્યુનિટી વિશે વાત કરવી છે, મિકેનિકલ છે, ઇમિટેશન છે, જ્વેલરી છે, તો એ બધી રાજકોટમાં આ કોમ્યુનિટી ખૂબ જ છે. તો એની વાસ્તુની એવી કઈ રેમેડીઝ છે જી જેને ઉપયોગમાં લેવી જોઈએ? વાસ્તુની દ્રષ્ટિએ આ બધા લોકો મેઇનલી તો એક તો મેટલ ઉદ્યોગમાં આવે છે. સમવોટ તે લોકો કોઈ ધાતુ હારે સંકળાયેલા છે. એટલે એમણે શનિને મજબૂત કરવો જોઈએ, જે વાસ્તુમાં વેસ્ટ ડિરેક્શનમાં બિરાજમાન કરે છે. તમારા જે જ્વેલર હોય, તમારી કોઈ પણ વ્યવસ્થા છે, કંપની છે, ફેક્ટરી છે, એના વેસ્ટને પ્રોપર શનિ પ્રધાન રાખો. ને કોઈને કોઈ ગ્રે કલરની વસ્તુ મૂકો, અથવા કોઈ આમ એકદમ મહેનત વાળું કર્મ પ્રધાન કર્ણ જેવું કોઈ ચિહ્ન મૂકી શકો છો. જ્વેલરો માટે હું થોડીક એક અલગ એડવાઇસ કરીશ. ત્યાં સ્ત્રીઓનો સબ્જેક્ટ છે, એટલે સાઉથ ઈસ્ટને શુક્રને બહુ મજબૂત રાખવો જોઈએ, જે લક્ઝરીનો કારક છે. તો શુક્રને મજબૂત કરવા માટે તમારો સાઉથ ઈસ્ટ ક્લીન રાખો, સાઉથ ઈસ્ટમાં સારી ફેમિનાઇન ફ્રેગ્રન્સ મૂકો, સાઉથ ઈસ્ટને વધારે ઓર્ગેનાઇઝ અને વેલ મેનર્ડ રાખો, તો તમારું જીવન આ બાબતમાં વાસ્તુના રેફરન્સથી પ્રગતિ કરી શકે છે. બરાબર છે. અને આપણે જ્યોતિષ બાબતે આ કોમ્યુનિટીને જોઈએ તો જી, મેટલ, ઇમિટેશન્સ અને જ્વેલરી ત્રણેયમાં મેટલ કોમન છે. તો અગેન જ્યોતિષમાં શનિ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો રોજ જાપ કરવો જોઈએ, જેનાથી કર્મની વેલ્યુ થાય, માણસ ન્યાયાધીશ એને ન્યાય મળે. શનિવારે બ્લેક કલરની વસ્તુ મજૂર લોકોને દાન દેવી જોઈએ.
ભિખારીઓને નહીં, મજૂરોને. અને જ્યુલર લોકો માટે સાઉથ ઇસ્ટ ઓમ શુમ શુક્રાય નમઃ બીજ મંત્ર, અને મેડિટેશન પોસિબલ થાય તો આ મેડિટેશન કરવું જોઈએ, જેનાથી આ ત્રણેય લોકોને અને રાજકોટના લોકોને ખૂબ બેનિફિટ થાય. આપણે એક વર્ષ જો અહીંયા 30% લોકો પબ્લિક કરે તો આપણે રાજકોટની ઇકોનોમીને ઉપર લાવી દેવાની છે. અને રાજકોટમાં એવું તો ખાસ શું છે કે રાજકોટના લોકો છે ને એ કાયમ મોજમાં જ હોય, 2 થી 4 હુઈ જ જાય એમ. એ સવારે આમ અહીંયા તો છે ને એક કવિતા છે કે સવારે પેલા એ પાનના ગલે જાય અને પછી દુકાને જઈને શટર ખોલે એમ. એટલે એટલા નિરાય, એને કાંઈ ઓલું નથી કે ભાઈ ધંધો મારો આમાં હું મોડી ખોલીશ તો કસ્ટમર ઓછા મળશે. એ મોજથી જાય, એના સમયે જાય, વળી પાછે 1 વાગે તો શટર બંધ જ કરી દે, પછી ઘરે આવે ને પાછો 2 થી 4 અહીંયા હુઈ જાય, પછી સાંજે પાછો 5 વાગ્યાનો ટાઈમ છે અહીંયા, અને પછી 5 વાગે વળી પાછો ધંધો કરે. અને રેસકોર્સ તમે આમ ગમે ત્યારે જાઓ તો રેસકોર્સ તો ફૂલ જ હોય, રીંગે ફરતે બધા લોકો બેઠા હોય, આનંદ કરતા હોય. ખાણીપીણીમાં રવિવારે તો બધા બહાર જ હોય, એટલે ખૂબ મોજમાં હોય, ખૂબ આનંદમાં હોય, ક્યારેય કોઈ વાતનું ટેન્શન રાજકોટ વાળા લેતા નથી. તો રાજકોટમાં એવું શું છે? રાજકોટ એટલે તુલા રાશિ. તુલા રાશિનો માલિક શુક્ર. શુક્રનો મૂળ સ્વભાવ આર્ટ, ડિઝાઇન, ફેશન, લક્ઝરી, મોજ, ખાણીપીણી, આઈસ્ક્રીમ, ગોલા અને એન્જોયમેન્ટ. એટલે એ માણસ કમ્ફર્ટેબલ ઝોનમાં જ હોય. એટલે અહીંયા બ્રાન્ડનું મહત્વ પણ વધારે, અહીંયા લોકોને આરામનું મહત્વ વધારે, અને એકાદો નાનો નશો તો બધાને હોય જ. તો શુક્ર પ્રધાન લોકો છે. આપણે કહેવાય નહીં પણ ક્યારેક કોઈકને એક્સ્ટ્રા પ્રેમ પણ હોઈ શકે છે. તો રાજકોટના લોકોનો આ મૂળ સ્વભાવ, જે મોજીલો સ્વભાવ, એ શુક્ર પ્રધાન મૂળ તુલા રાશિનું, તુલા લગ્ન રાજકોટ માટે કહેવાય. એટલે રાજકોટના લોકો, અને એના માટે જ એ લોકોની પોઝિશનિંગ બનાવવાની સમજ બહુ સારી, સંબંધો બનાવવાની સમજ બહુ સારી, લોકોને હેલ્પ કરવાની, પોતે ઓર્ગેનાઇઝ તો લોકોને ઓર્ગેનાઇઝ કરવાની સમજ બહુ સારી. અને લોકો સૂક્ષ્મ છે અહીંયા. તમને આમ દેશી ફીલ થશે, પણ દે આર વેરી કીન એટ અન્ડરસ્ટેન્ડિંગ ધ પીપલ, કારણ કે બહુ ઓર્ગેનાઇઝ છે. એટલે લોકોને સાચવતા બી બહુ આવડે છે. આવકારો રાજકોટના લોકોનો એટલા માટે ખૂબ સારો છે. ખાણીપીણી સારી છે. અને જનરલી જ્યારે કલ્ચર સારું હોય, એ દેશ, શહેર કે વિશ્વનું કલ્યાણ થાય. તો મને એવું લાગે છે આ તુલા રાશિ જે શોખીન રાશિઓમાંથી છે, એટલે રાજકોટના લોકો ઓલવેઝ રંગીલા મિજાજી લોકો છે. અને આઈ રિયલી, મને પણ રાજકોટ ખૂબ ગમે છે. ઓછું આવવાનું થાય છે, બટ સમવોટ મને એવું લાગે છે કે અહીંયાના લોકો પાસે હજી ગ્રોથ કર્યા પછી બી ટાઈમ છે, અહીંયા આવકારો છે, લોકો તમારી હજી વાત જોવે છે, જે હવે મેટ્રો સિટીમાં લોકો પાસે તમારા માટે ટાઈમ નથી. અહીંયાના લોકો ઇન્ડિવિજ્યુઅલ લોકોને ખૂબ મહત્વ આપે છે, ખૂબ બોન્ડિંગ બનાવવામાં માહિર છે, પાર્ટીઓમાં માહિર છે. તો રાજકોટ ઓલ ઓવર આઈ થિંક કે એક લક્ઝરી કે ગ્લેમઅપ કે ઓર્ગેનાઇઝિંગ કે હેપનિંગ લાઈફ માટે શુક્રના લીધે આવા લોકો અહીંયા શુક્ર પ્રધાન થઈ ગયા છે. વાહ. તો આ રાજકોટ ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે રાજકોટનું 10 વર્ષમાં? સ્પેશિયલી રાજકોટમાં તો મેં એવું રિસર્ચ નથી કર્યું, પણ જ્યાં સુધી હું આટલું ટ્રાવેલ કરું છું અથવા એસ્ટ્રોલોજીકલી હું લોકોને મળું છું, ને લોકોની જિજ્ઞાસા અને પોસિબિલિટી ઓફ એનરોલિંગ ધ વર્લ્ડ, લીડરશિપના મૂલ્યોને દુબઈમાં, મુંબઈમાં, રાજકોટ, સુરત, અમદાવાદ જોઉં છું, તો મને એવું લાગે છે કે ગુજરાતમાં સ્પેશિયલી અમદાવાદ, બીજા નંબરે સુરત અને રાજકોટ જ્યાં છે, ત્યાંથી એક્સેલન્ટ ગ્રોથ 10 વર્ષમાં કરે એવું મને લાગી રહ્યું છે. તમે જો એરપોર્ટ કેવું બની રહ્યું છે, વર્લ્ડ ક્લાસ એરપોર્ટ રાજકોટમાં બની રહ્યું છે. તો ખાલી ઇકોનોમીની દ્રષ્ટિએ નહીં, એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ પણ અહીંયાના લોકોમાં હવે ખૂબ કોચેબલ છે. દે આર ફાઇન્ડિંગ મેન્ટર, દે આર ફાઇન્ડિંગ એસ્ટ્રોલોજી, વાસ્તુ, ઇન ઓલ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ. નાવ દે આર બિલીવિંગ કે ફાસ્ટ ગ્રોથ કરવો હોય તો એક્સપેર્ટની જરૂર પડવા મળે. તો આ મેટ્રો કરતાં બી સારું રાજાઓ જેવું થોટ પ્રોસેસ રાજકોટના લોકોમાં બેસવા મળી છે. તો આઈ ફીલ 10 વર્ષ પછી ટોપ 3 શહેરોમાં રાજકોટ ગુજરાતના હશે. હવે એવા વિષય ઉપર વાત કરવી છે કે આમ છેલ્લા 5-7 વર્ષમાં આ બિઝનેસ છે ખૂબ ડેવલપ થયો છે. મીડિયા, કન્ટેન્ટ ક્રિએટર, ઇન્ફ્લુએન્સર, માર્કેટિંગ, સેલ્સ, તો આમ જેને કહેવાય કે 5-7 વર્ષમાં ખૂબ ગ્રોથ મળ્યો છે. અને તેના થકી લોકોને ઘણું મળ્યું છે જાણવા, જોવા. એટલે આ લોકો જે છે, આ કોમ્યુનિટી છે, તેને જ્યોતિષમાં શું શું એવું કરવું જોઈએ જેનાથી હજી વધારે એને ગ્રોથ થાય? મીડિયા, માર્કેટિંગ, કમ્યુનિકેશન્સ, નેટવર્કિંગ, વાણી ને સ્પીકિંગ સ્કિલ્સ અને નેટવર્કિંગ,
જી આનો માલિક બુદ્ધ છે. ઓકે બુદ્ધને સારો કરવો, બુદ્ધના ઈષ્ટદેવ માતાજી અને ગણપતિ છે. ઓમ બુમ બુદ્ધાય નમઃ, ઓમ ગંગ ગણપતે નમઃ, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. એટલે એક તો એનોર્મસ નર્વસ સિસ્ટમ દૂર થઈ જાય, એટલે કેમેરો કમ્ફર્ટેબલ થઈ જાય. સેકન્ડ થોટ છે આનંદમાં રહે માણસ, અને ત્રીજું છે કોન્ફિડન્ટ, શક્તિથી આવે એટલે માણસને લોકો જોવા મળે. તો દરેક લોકોએ બુદ્ધ માતાજી ને ગણપતિજીના મંત્રો રેગ્યુલરલી કરવા જોઈએ. એક જ વર્ષમાં તમારું કન્ટેન્ટ ન બદલાઈ જાય તો મને કહેજો. આ તો લોકો બધા ખાસ કરશે. ડેફિનેટલી હેલ્પફુલ. અને વાસ્તુ મુજબ કઈ કઈ રેમેડીઝ એવી છે જે કન્ટેન્ટ ક્રિએટર અને આ ફિલ્ડના લોકો છે તેને કરવી જોઈએ? જી, કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં કેવું હોય કે એની કન્ટિન્યુ વેલ્યુ ન હોય. જે પ્રમાણે ચાલતું હોય ને એ પ્રમાણે જ એમની વેલ્યુ હોય, ક્યારેક સારી હોય, ક્યારેક વીક હોય, રાઈટ? તો એમાં લક્ષ્મીજીની સ્ટેબિલિટીની બહુ જરૂર પડે. તો નોર્થ દિશાના ઈષ્ટદેવ કુબેર, એનો માલિક બુધ. અગેન બુધને સારો કરવાનો, અને નોર્થ ડિરેક્શનમાં કોઈ ગ્રીન કલરની વસ્તુ મૂકી શકાય છે, કોઈ બ્લુ કે નેવી બ્લુ કે એક્વા બ્લુ કે ગ્રીનિશ બ્લુ કંઈક વસ્તુ મૂકી શકાય છે. નોર્થમાં એકાદી નાની ફેન્સી ગણપતિ કે માતાજીની કોઈ મૂર્તિ રાખી શકાય છે. નોર્થ ડિરેક્શન્સમાં કુબેરજીનું કે કોઈ ગોલ્ડન બુદ્ધા કે કોઈ ગોલ્ડન કાંઈ એવું વસ્તુ કે જે થોડું આપણને હ્યુમર આપે, આમ એક્શનમાં લાવે. તો નોર્થને બેલેન્સ કરવાનું શરૂ કરી દો ને, એટલે તમારું ઓટોમેટિકલી વાસ્તુની દ્રષ્ટિએ તમને એનર્જી એલિમિનેટ સારી થવા લાગશે. આપણે વાસ્તુની વાત કરી, જ્યોતિષીની વાત કરી. જી. હવે મેનિફેસ્ટેશન આમ એવું છે અત્યારે કે આમ ટૂંકમાં લોકો એના ઓલામાં જીવે છે કે મારે કાર લેવી છે તો હું કાર વિશે વિચારું, મારે ઘર લેવું છે તો હું ઘર વિશે વિચારું, મારે પૈસા જોઈએ છે તો હું પૈસા વિશે વિચારું. તો આ મેનિફેસ્ટેશન શું છે, કેવી રીતે કરવું જોઈએ, સાચું છે કે ખોટું, એ આજે જાણવું છે. જો જીવન છે ને 3 વસ્તુથી ચાલે: મન, હૃદય અને આત્મા. તો મેનિફેસ્ટેશન ખાલી મગજ સુધીની વાત છે, એમાં હૃદય અને આત્માનો એટલો ઉપયોગ નથી. એટલે 100%માંથી 33% મેનિફેસ્ટેશન્સ વર્ક કરે. બાકી આ દુનિયામાં કોણ એવું છે, કોણ ગરીબની લેડીઝ એવું નથી વિચારતી કે ભાઈ મારે 1 BHK હોવો જોઈએ એવું. રોજ વિચારે છે, રોજ લડે છે ને રોજ માંગે છે, પણ છતાંય મળતું નથી. અને શાસ્ત્રએ ખાલી મગજની વાત નથી કરી. પહેલાં મગજને શાંત કરવાનું, ભગવાનના પ્રેમમાં પડવાનું, આત્માને જાગૃત કરીને યજ્ઞ કરવાનો, અને એમાં એક રેફરન્સ બ્રાહ્મણ ગુરુને રાખવાનો કે જેનાથી તમે કોઈને પ્રોમિસ આપો, પોતે રિસ્પોન્સિબલ થાવ. નહીં કે મેનિફેસ્ટ કરો, તમારા ગોલ ઉપર વર્ક કરો. યુ હેવ ટુ ટેક ન્યૂ એક્શન્સ વિથ પોઝિટિવ એનર્જી. તો મેનિફેસ્ટેશન્સ ખરાબ નથી, નહીં મામા કરતાં કાણો મામો સારો, બટ સંકલ્પ ઇઝ ધ બેસ્ટ. જ્યાં રોન્ડા મેમ, જ્યાં રવિકાંત નવલ કિશોર, ઇકીગાઈ, ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી, રોબિન શર્મા, સંદીપ મહેશ્વરીજી, કે આ બધા લોકો જ્યાં ઊભા રહી જાય છે ને, ત્યાંથી ઈશ્વરની વાતો શરૂ થાય છે. તો ઈશ્વરની વાતોમાં બધું છે: મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. આ બધા ઉપર વર્ક કરવું જરૂરી છે. તો સંકલ્પ લ્યો, હાથમાં પાણી લઈને કોઈને સાથે બેસાડો અને એમને કહો કે આ હું કરીશ એક દિવસ, અને એના માટે હું આ નવા એક્શન્સ લઈશ, અને એટલે ભગવાન મારું કામ કરશે. ધેન આફ્ટર થિંગ્સ વિલ વર્ક. રાઈટ? કે તો 11-11 શું છે? કારણ કે 11-11 આમ ફોનમાં જોવે ને તો તરત કંઈક 20 માગી લે છે અત્યારે લોકો. તો એ 11-11 વિશે થોડું સમજાવો. 11-11 છે ને એક ટાઈપનો સિનર્જાઇઝ સબ્જેક્ટ છે કે તમે ત્યારે સિનર્જીમાં છો. ઇન કેસ જ્યારે આપણે થોડીક વાતો કરતા હતા કે હું આ પ્રશ્ન પૂછું ત્યારે બી 11 ને 11 થઈ હતી. તો આપણી વાતોમાં પણ ભગવાનની હાજરી છે. આવું સેમ મારે એક લાલો મૂવીના જે ભાઈ છે એમની સાથે વાત થતી હતી, નહીં ધાર્મિક છે કે ના 1 નંબર હારે અમારે કંઈક કોરિલેન્ટ છે. પહેલાં અમે એસ્ટ્રોલોજીમાં નહોતા માનતા, બટ ધેન આફ્ટર વી ફીલ. અને એટ ધ સેમ ટાઈમ મેં કીધું તમે માનો કે ન માનો, અત્યારે ઘડિયાળમાં જુઓ તો ત્યારે 1 ને 1 થઈ હતી, અને ટેમ્પાનો નંબર બી 1 છે. તો ઇટ્સ ઓલ અબાઉટ ધ સિનર્જી, કે જ્યારે એક ટાઈપની વ્યવસ્થા હોય ને ત્યારે તમારું હૃદય, આત્મા, મન હાર્મનીમાં હોય, અને જ્યારે હાર્મનીમાં હોય ત્યારે કાંઈ ડિસિઝન લે, ક્યાંય માંગે, એ બધું સફળ થવાની નજીક પોસિબલ છે. કે ન્યુમરોલોજી, જી, અત્યારે લોકો પોતાનું નામ ચેન્જ કરતા હોય છે, II, AA, પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પણ નામ ચેન્જ કરી નાખે છે. ઘણા લોકો ફોનના નંબર છે તે એ પ્રમાણે લેતા હોય છે, એના કોઈ પણ રીતે જાણીને કે ભાઈ આમાં કયો નંબર રાખવું, કેવી રીતે રાખવું, શું રાખવું.
તો આ ન્યુમરોલોજી શું છે? જેમ કે અજય દેવગણે ડબલ એ લગાડ્યા, આપણને ખાલી એ જ દેખાય છે. એના છાતી ઉપર શિવજીનું ટેટુ પડાવી દીધું, એની આખી મૂવી કોઈક એસ્ટ્રોલોજર કન્સલ્ટ કરે છે, એ આપણને નથી દેખાતું. ઓકે. તો કહેવાનો મતલબ બહુ ડેપ્થ લેવી જોઈએ, પછી ન્યુમેરોલોજીને બી ફોલો કરવી જોઈએ. ખાલી ડબલ એ લગાડવાથી કંઈ થઈ જતું હતું નથી. બટ હા, ડેફિનેટલી જેમના નામ પાડવાના બાકી છે, જેમની ગાડી, મોબાઈલ કે બેંક અકાઉન્ટ નંબર કે સેલેરીની ઓફર લેવાની બાકી છે, જેમને બિલ બનાવવાના બાકી છે, દે હેવ ટુ ફોલો ધેર નંબર. ડેફિનેટલી ઇટ મેક સેન્સ. બટ હવે જે છે એને એફિડેવિટ કરાવીને બદલીને કંઈક કલ્યાણની અપેક્ષા કરવી જોઈએ નહીં. ન્યુમેરોલોજી તમારા જીવનને 5-10% અલાઇનમેન્ટ કરવામાં હેલ્પફુલ થાય. પણ હા, 5-10% સબ્જેક્ટ તમે યોગ્ય રીતે ફોલો કરો તો તમે આખા બની જાઓ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. સો જેટલી બી નવી વસ્તુ છે એમાં તમારે નંબરોને ફોલો કરવા જોઈએ. જે જૂની વસ્તુ છે એની હારે બધું આટલું બધું વિચારવું નહીં જોઈએ. ટેક ન્યૂ એક્શન્સ, રાઈટ? ઓકે. કારનો કલર, જી, તો ઈ જ્યોતિષ સાથે જોડાયેલું છે કે આ જ કલરની લેવી જોઈએ? બધા કલર છે ને એ વિજ્ઞાન હારે સંકળાયેલા છે, રાઈટ? ઓકે. કે આપણે આંખ બંધ કરીએ છીએ અને એક ટાઈપનો કલર દેખાય છે, આંખ ખોલીએ છીએ તો બીજા કલરો દેખાય છે, અમુક લોકોને કલર દેખાતા નથી. તો કલર થેરાપી બી છે, કલર હિલિંગ બી છે. 7 ચક્રમાં ઇવન 7 લાઇટ્સથી જ હીલ કરવામાં આવે છે, રાઈટ? તો કલર વિજ્ઞાન બહુ મહત્વનું છે. જો તમારો ઈગો હર્ટ ન થતો હોય ને તમારી કુંડલીમાં શુક્ર અને ગુરુ સારો હોય તો શુક્રના કલર છે વ્હાઇટ, સિલ્વર, પિંક અને ગુરુનો કલર છે યલો. તો તમને જે ગાડી ગમતી એમાં 4 કલરમાંથી કોઈ અવેલેબલ હોય તો લેવો જોઈએ. નો અવેલેબલ હોય તો જે બીજા મીડિયમ ગ્રહો હોય એ પ્રમાણે લેવું જોઈએ. બરાબર. એ એટલું બધું ઇમ્પેક્ટફુલ નથી, પણ બે વસ્તુ એવી 25 વસ્તુ હું સારું કરું તો 50 વસ્તુના વિજ્ઞાનમાં હું આવી જાઉં ને, આવું હોય છે. ઘણીવાર એવું સાંભળ્યું છે કે આપણી રાશિ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ, કે આ રાશિ હોય તો લાલ કલરનું પહેરવું તો ફાયદો થાય. તો એવું ખરેખર હોય ખરા? જો એક તો કુંડલીમાં જોઈને જે ગ્રહો સારા હોય એના પ્રમાણે પહેરવા જોઈએ, પણ જનરલી યસ, રાશિ પ્રમાણેના કલરમાં તમે વધારે કમ્ફર્ટેબલ હોય. 12 રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળાએ રેડ, વૃષભ રાશિવાળાએ વ્હાઇટ, મિથુન રાશિવાળાએ ગ્રીન, કર્ક રાશિવાળાએ વ્હાઇટ ક્રીમ કે પર્લ વ્હાઇટ, સિંહ રાશિના લોકોએ રાણી ગોલ્ડન ઓરેન્જ અથવા યલો, કન્યા રાશિના લોકોએ ગ્રીન, તુલા રાશિના લોકોએ વ્હાઇટ, સિલ્વર, પિંક, વૃશ્ચિક રાશિના લોકોએ વ્હાઇટ, ધનુ રાશિના લોકોએ યલો, ગોલ્ડન, મકર રાશિના લોકોએ બ્લુ, ગ્રે, કુંભ રાશિના લોકોએ બ્લુ, ગ્રે, ગ્રેઇશ વ્હાઇટ અને મીન રાશિના લોકોએ યલો. કપડાં પહેરો કે ન પહેરો, પણ એકાદી એવી વસ્તુ કાંઈ મુખ્ય દિવસોએ તમારી મુખ્ય મિટિંગોમાં તમે સાથે રાખશો ને તો તમને ખૂબ કમ્ફર્ટેબલ ફીલ થશે. અચ્છા, એટલે આ જે કલર તમે કીધા એ કલરનું કંઈક વસ્તુ સાથે રાખીએ અથવા પહેરો જે કમ્ફર્ટેબલ હોય, એનાથી તમે વધારે ફીલ ગુડ કરશો ઇમોશનલી. એ વિઝિબલ હોવું જરૂરી છે? વિઝિબલ હોવું જરૂરી છે, પણ એવું જરૂરી નથી. થોડુંક તમે કંઈ સમજો અંદર ગંજી બી પહેરી લીધી હોય તો ઇટ કેન વર્ક્સ, બટ અગર વિઝિબલ હોય તો સારું ને, તમને અગેન એન્ડ અગેન યાદ બી આવે ને, એક થોટ પ્રોસેસનું વિજ્ઞાન બી એક્ટિવ થઈ જાય. બાકી ચાલે, શરીરને સ્પર્શ કરતું એવું કાંઈ પહેરી લે તો બી ચાલે. ઓકે. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લોકો ઘણી બધી એવી રીલ્સ જોતા હોય છે કે પાયરાઇટ્સ નું મહત્વ. જી, પાયરાઇટ્સ તો કે આ મની મેગ્નેટ છે, તો મની મેગ્નેટ આપણે લઈ આવીએ તો પૈસાનું ખેંચાણ થાય, પૈસા આકર્ષાય, તો આપણી પાસે ખૂબ પૈસા આવી જાય. તો આ પાયરાઇટ્સ પહેરવા જોઈએ કે નહીં? જો હું બ્રહ્મા વિષ્ણુ મહેશે આપેલા વૈદિક જ્યોતિષને વધારે મહત્વ આપું છું. જાપાનીઝ, થાઈલેન્ડ, આ બધી ટેકનોલોજીને હું મહત્વ આપી શકું છું. એ લોકોના મનોવિજ્ઞાનને હું એટલું મહત્વ આપતો નથી. એટલા માટે પાયરાઇટ્સ પહેરવા જોઈએ, પણ 500 રૂપિયાનું પાયરાઇટ્સ પહેરો તો 2500ની અપેક્ષા રાખવી જોઈએ. બાકી શાસ્ત્રો પ્રમાણે 9 ગ્રહો બધા રેર છે ને બધા એક્સપેન્સિવ છે. અમે આટલી પૂજા કરીએ છીએ, આટલા મોંઘા ગ્રહો પહેરાવીએ છીએ, ત્યારે કંઈક રિઝલ્ટ આવે. જેને મોટા બદલાવ જોતા હોય એને સાચા, સારા, નેચરલ 9 ગ્રહો જરૂરિયાતપૂર્ણ પહેરવા જોઈએ. અને નાની નાની એનર્જીના ચેન્જિંગ માટે કોઈક બ્રેસલેટ કે પાયરાઇટ્સ પહેરે તો ઇટ વિલ બી વર્ક્સ, બટ એના પાસેથી મોટી અપેક્ષા ન રાખવી. 500 રૂપિયાનું બ્રેસલેટ લ્યો તો 2500ની જ અપેક્ષા રાખવી. 25 લાખનો ગ્રોથ કરવો હોય તો શ્રીલંકન ગુરુ 2-3 લાખ રૂપિયાનો પહેરવો પડે અને એની 90% રિટર્ન વેલ્યુ હોય. મતલબ જે રેર છે એની કિંમત છે ને કિંમત છે એ વર્ક કરે છે. જે વ્યક્તિ પાસે જોબ નથી, જી, એને શું કરવાનું? કુંડલીનું 10મું સ્થાન, એક તો કોઈ સારા જ્ઞાની વ્યક્તિને કુંડલી બતાવો અને 10મા સ્થાનને સારું કરો, 11મા સ્થાનને સારું કરો.
જે ન ખબર પડતી હોય શનિને સારો કરો, ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રની માળા કરો. કોન્ફિડન્સનો ઇન્ટરવ્યૂમાં ઓમ બુમ બુદ્ધાય નમઃની માળા કરો. આનાથી બી તમારા ઇન્ટરવ્યુઓ જલ્દી પાસ થવાની સંભાવના વધી જશે. જે લોકો પાસે જોબ છે જી પણ તે ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે, જી કાં તો પ્રમોશન નથી જી. મળતું અથવા તો સેલેરી સારી નથી મળતી, જી એને શું કરવું? પ્રમોશન નથી મળતું એને ગુરુ ઓમ ગુમ ગુરુવે નમઃ, ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામ, ગુરુવારે યલો કલરના કપડાં પહેરવા જોઈએ. અને જે લોકો પૈસા નથી માંગી શકતા એને ઓમ ભોમ ભોમાય નમઃ, કે જેનાથી એની કમ્યુનિકેશન્સ પ્રેક્ટિકલ થાય અને એમના બોસ એમને પૈસા વધારે કરીને આપે. બરાબર છે. જીવનમાં આધ્યાત્મિકતાનું કેટલું જરૂરી છે? હમણાં તમે આમ જોતા હશો તો વિરાટ કોહલી છે, તે હાથમાં માળા મશીન લઈને ચેન્ટિંગ માળા રાખે છે, કાઉન્ટર રાખે છે, અને પ્રેમાનંદજી મહારાજની સામે બેઠા હોય છે. ક્યારેક તે નીમ કરોલી મહારાજના આંગણે હોય, એના શરણે હોય. તો આ અત્યારની જે જનરેશન છે તે પણ આધ્યાત્મિક બાજુ વળી જ છે. હવે કથામાં તમને યુવાન વર્ગ જોવા મળશે, મંદિરમાં જોવા મળશે, 12 જ્યોતિર્લિંગની યાત્રાના પેલા નકર કેવા પ્રવાસો તો કે હાલો આપણે ગોવા જાય, આમ કરીએ તેમ કરીએ. પણ હવે જે આ યંગ જનરેશન છે એટલી જાગૃત થઈ છે કે હવે એ 12 જ્યોતિર્લિંગનો પ્રવાસે નીકળે છે. તો આટલો ફેર આવ્યો છે, તો આ આધ્યાત્મિક જીવનમાં કેટલું જરૂરી છે? ઉપનિષદ કહે છે ને, નેતિ નેતિ જગત મિથ્ય, શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્ય. તો આપણે બધી ગમે તેટલી માયાની વાત કરીએ, એટ લાસ્ટ યુ હેવ ટુ ફાઇન્ડ યોર લિબરેશન્સ, કે તમે આ બધી વસ્તુમાંથી મુક્ત કેવી રીતે થાવ અને એટર્નલ હેપીનેસમાં કેવી રીતે આવો. તો મારી દ્રષ્ટિએ તો આધ્યાત્મિકતાનું જગત સૌથી મહત્વનું છે. અને જ્યારે મને એવું લાગશે કે લોકો મટીરિયલી બહુ સુખી થયા અને મંદિરમાં મોક્ષ માંગવા આવે છે, ત્યારે હું મોક્ષની વાતો કરીશ, એસ્ટ્રોલોજીની નહીં કરું. હું આધ્યાત્મિકતાને હર હંમેશ જ્યોતિષથી ઉપર મૂકું છું, પણ જે લોકો સ્પિરિચ્યુઅલ સિકર્સ છે એના માટે નહીં, કે જે જોબ જોઈ છે, ગ્રોથ જોઈ છે, રિલેશનશિપના પ્રોબ્લેમથી સ્મશાનનો વૈરાગ્ય લઈને રોજ ધ્યાન કરે છે અને બહુ સારું દેખાવાનો પ્રયાસ કરે છે. બાકી તો મને કોઈ એવું કહે કે લાસ્ટ 500 વર્ષના ટોપ માણસો, તો મને એમાં મીરાબાઈ દેખાય, જલારામ બાપા દેખાય, ભજનદાસ બાપા દેખાય, નીમ કરોલી બાબા, ઓશો રજનીશ, કે કોઈ મહાત્મા ગાંધી, કે કોઈ એવા કે જે આધ્યાત્મિક વિદો હતા, કે આઇન્સ્ટાઈન, કે જેને 54 વર્ષે ખબર પડી કે મેં જેટલું ફિઝિક્સમાં શોધ કરી એના કરતાં અંતર્જ્ઞાનમાં કરી હોત તો મજા આવી જાત. એટલે આધ્યાત્મિકતા એ ઓલ અબવ છે. એટલે તમે રોબિન શર્મા કહે છે ને, ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી, બધા ફરારી લઈને એ જ વિચારે છે કે હવે આને છોડવાની કેવી રીતે. નોબડી ઇઝ ફાઇન્ડિંગ કે ભાઈ હવે 5 જેટ આવી ગયા તો 500 જેટ થાય, અને જે 500ની ઈચ્છા કરે છે એના 81 વર્ષે ડિવોર્સ બી થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો. સો સ્પિરિચ્યુઆલિટી ઇઝ ઓલ અબવ. અને મને નહીં, તમે આંખ બંધ કરો ને ઓમકાર કરો ને તમને ફીલ થાય છે કે આવી શાંતિ ક્યાંય નથી. અહીંયા તમે નીમ કરોલી બાબાના દર્શન કરવા જાઓ, ક્યાંક વાવડિયા ધામ છે, ખીચી ધામ છે, અને યુ વિલ ફાઇન્ડ દેટ કે સમથિંગ ઇઝ ધેર ટુ હેલ્પ, ટુ કનેક્ટ યુ, ટુ સપોર્ટ યુ, ટુ લવ યુ. તો આધ્યાત્મિકતા કરતાં મોટું વિજ્ઞાન કોઈ નથી. હું તો કહું જ છું કે તમે શંકરની અને કૃષ્ણની ભક્તિ કરી હોય ને તો જ કોઈક છોકરી કે છોકરાના પ્રેમમાં પડજો, અથવા તો તમે સેવાની ભક્તિ કરી હોય, કે તમે બહુ સેવા કરી હોય ને તો જ તમે રાઈટ ઉમેદવાર સિલેક્ટ કરી શકશો. નહીં તો અમારી જેવા કોઈ વ્યક્તિને કહેવું પડશે કે આ ઉમેદવાર કેવો છે એઝ અ રિલેશનશિપ, નહીં તો ખબર જ નહીં પડે. કેમ કે પહેલું અંગ તો પ્રેમ છે. એટલે આધ્યાત્મિકતા એન્ડ પ્રેમ ઇઝ ઓલ અબવ. છેલ્લે મોક્ષની વાત આવે, જી, બધા લોકોને મોક્ષ જોઈએ છે, આવું કાયમ સાંભળતા હોય છે. જી, તો આ મોક્ષ પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? જી, પહેલા તો મોક્ષ પ્રાપ્તિ માટે અકર્મમાં જાઓ, કે ભાઈ તમે કર્મ કરો છો પણ તમે કર્યું છે એ ભાવ ન આવે. ઝીરો સ્ટેટ ઓફ માઇન્ડ. જનરલી અહંકારની ત્રુટિ થાય ત્યારે. હવે એના માટે શું કરવું જોઈએ ને કોઈ વિજ્ઞાન નથી. જે કરવું પડે એ બધું કરવું જોઈએ. તમારો અહંકાર ક્ષીણ થાય એના હાટું તમારે ભોગ કરવો જોઈએ તો ભોગ કરી દેવો જોઈએ. એના હાટું તમે વૈરાગ્ય લઈ શકતા હોય તો વૈરાગ્ય લઈ લેવું જોઈએ. ઈશ્વરના શરણે જતા હોય તો ઈશ્વરના શરણે જતું રહેવું જોઈએ. અને કોઈ ગંગા સતી અને પાનબાઈની જેમ સાસુ વો વિજ્ઞાન આપી શકતા હોય એકબીજાને તો એ જ્ઞાન બાંટવું જોઈએ. અથવા તો કોઈ પ્રેમીની આગમાં તમે મીરાની જેમ કોઈ કૃષ્ણની પ્રાપ્તિ કરી લ્યો તો એના 114 રસ્તા શાસ્ત્રમાં છે, કે 114 એનર્જી જંક્શન્સ છે, કે કોઈ જ્ઞાન યોગથી, કોઈ ધર્મ યોગથી, કોઈ કર્મ યોગથી, કોઈ તપ, યમ, નિયમ, જ્યોતિષ, અનેક માર્ગો છે. એનો કોઈ એક માર્ગ નથી. પણ વ્યાસ મુનિને હું બહુ રિસ્પેક્ટ કરું છું. 24 અવતારોમાંથી એક અવતાર છે. એ એવું કહેતા કે કલિયુગમાં કેવલ નામ આધારા કૃષ્ણમ વંદે જગત ગુરુ
એટલે તમારા ઈષ્ટ ભગવાન હોય એની ભક્તિ કરો, એને પ્રેમ કરો, અને ન સમજ પડતી હોય કૃષ્ણની ભક્તિ કરો, અને બીજ મંત્ર કરો. બહુ બધું આમ કરું ને તેમ કરું ને ફલાણું કરું ને ઢીમકું કરું નહીં. 2 કલાક શાંતિથી એનું જપ નામ લ્યો અને આખી દુનિયાને પ્રેમ કરો. જ્યારે આખી દુનિયા એવું કહેવા મળશે ને કે આ પાક્કો પ્રેમી છે, એ દિવસે મોક્ષ મળી ગયો. મોક્ષની કોઈ રામ જેવી વ્યાખ્યા નથી. સીતા માટે 1400 કિલોમીટર દૂર જઈને યુદ્ધ લડીને એને લાવીને એની પાર્ટી નહીં કરવાની, પછી મનુસ્મૃતિની રચના કરીને પોતાના રામ રાજ્યની સ્થાપના કરવાની. અને આ બધા સબ્જેક્ટમાં તમને દુઃખ મળે પણ તમને દુઃખ અનુભવ ન થાય, એટલે તમને મોક્ષ મળી ગયો. તમે રામ બની ગયા. કોઈ દુઃખની વાત નહીં કરશે અને તમને દુઃખ એટલે શું છે એ સમજ જ નહીં પડે. આ મોક્ષ છે. મોક્ષ હર હંમેશ કઈ સ્વર્ગ નર્ક અહીંયા ત્યાં એવું નથી. જે માણસ એટર્નલ બ્યુટીમાં છે ને, આપણે અનેક લોકો એવા નથી જોતા. નાનું બાળક જોઈ લો, આ બધા મોક્ષ પ્રધાન જ છે ને. આપણે બાળકને કેમ ભગવાન કહીએ છીએ? એક ટાઈપથી મોક્ષિત જ છે ને, કાંઈ સમજ નથી પડતી. દે આર ઇન બિંગ, ઝીરો સ્ટેટ ઓફ માઇન્ડ, જજ નથી કરતા, ઓબ્ઝર્વ નથી કરતા, ઈર્ષા લોભ અહંકાર કાંઈ નથી. આ બધા મોક્ષિત છે. એની કોઈ એવી સોલિડ વ્યાખ્યા નથી. જે બધા વિશેષ મોક્ષની વાત કરે છે એને જ મોક્ષ નથી મળતો, મને એવું લાગે. જે લોકો પ્રેમ કરે છે એ બધા ધીમે ધીમે મોક્ષિત થઈ જાય. જે પરજીવ કલ્યાણ કરે છે શિવજી જેવા, એ બધા મોક્ષની વાતો કરી શકે છે. બાકી આપણે તો ખાલી પ્રેમ કરીએ તો બહુ છે. મોક્ષ આટલું તો ધાર્મિકશ્રીને મને લાગે હજી 2-5 જન્મ લેવા પડશે. તમે નામ જપની વાત કરી. જી. નરેન્દ્ર મોદી સાહેબ જી. જેના તમે વિડીયોઝ ફોટોઝ કાયમ આપણે જોતા હોઈએ જી જી કે પોતે આમ પહાડોમાં જઈ અને નામ જપ કરતા હોય, તો કાયમ ધાર્મિક વસ્તુમાં એટલું એ માને છે. યસ. તો નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ આપણે, એમના ભવિષ્યની વાત કરીએ, શું લાગે છે? મને એવું લાગે છે બહુ સરસ. વૃશ્ચિક રાશિને ગજકેસરી યોગ જૂન મહિનાથી થાય. 13 મહિનામાં જે મહાન પુરુષની વ્યાખ્યા નહોતી આવી, હવે એ લોન્ચ થશે અને એ વર્ક કરશે, રિઝલ્ટેબલ થશે. વિશ્વગુરુની થોડી ઇમેજના અણસાર આપણને 13 મહિનામાં દેખાશે. અને વાત કરીએ એમની ભક્તિની, એમનો સ્વગ્રહી મંગળ એમને ઓલવેઝ નવી એનર્જીને એટ્રેક્ટ કરવો એમનો સ્વભાવ છે. એટલે સારી જગ્યાએ શિવજી, કૃષ્ણ ભગવાન આ બધા સાથે એ અલાઇન કરવાનો પ્રયાસ કરે છે. ને એટલા જ માટે લોકો એને ખાલી એક નેતા તરીકે નથી જોતા, એક ઇમોશન્સ તરીકે જોવે છે. હવે એનું કુંડળી સારી હોય, આપણે વાત કરીએ કોઈ પણ વ્યક્તિની, જી, અથવા તો કોઈની ખરાબ હોય, જી, તો ઘણા લોકો એવા છે કે જે આ બધામાં માનતા નથી અને તે એમ કહે છે કે ભાઈ કૃપા કાયમ હોય છે, એ કામ કરે છે. કોઈ ભગવાન અથવા તો માતાજી, અને અહીંયા તો સૌરાષ્ટ્રમાં તો ખાસ કે ઠાકર કરે ઠીક. તો આવું માનીને જે દ્વારકાવાળાના ભરોસે ચાલીને જે આગળ વધતા હોય છે, તો એના માટે શું કહેશો? તો જો દ્વારકાવાળા ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને એનરોલ કરવા માટે 13 અધ્યાય લીધા કે ભાઈ તું આમ નહીં તો આમ કર, આમ નહીં તો આમ કર. તો ડાયરેક્ટ નો આશીર્વચન આપી શકતા હતા. તો કર્મનો સિદ્ધાંત જ ઈ છે કે જેમાં તમે ધાર્મિક કર્મ કરો, એફર્ટ એટલે આર્થિક કર્મ કરો અને કામના યુક્ત કરો ને એમાંથી તમે મુક્ત થાઓ. એટલે એવું કાંઈ છે જ નહીં. અને હા, એવા લોકો જે ઘરે બેઠા એમ કહે છે કે હું ઘરે બેઠો ભજન કરું છું ને બધા પૈસા મને મળી જાય છે, તો હું એને ગણું. પણ એ બધા પાછા મહેનત કરવા માટે ઓફિસે તો રોજ 10 કલાક ગોઠવાઈ જાય છે. એટલે એમાં મને કોઈ જ્ઞાનની વાત નથી લાગતી. હા, અને જે લોકો એવા થયા, સંત કબીર છે, બજરંગદાસ બાપા, જલારામ બાપા, કબીરજી, તુલસીદાસ, નરસિંહ મહેતા, તો આ બધાએ ભજન જ કર્યું છે. ઠાકર કરી ઠીક, તો કોઈના ઘર બની ગયા. જેને ખાલી મોક્ષની ઈચ્છા છે ને એ ભજનની વાતો કરી શકે છે. જેને માયાની ઈચ્છા છે એને કૃષ્ણ ભગવાનની એક મુખ્ય મહાવિદ્યામાંથી જ્યોતિષ હતી, હનુમાનજીની મહાવિદ્યામાંથી એસ્ટ્રોલોજી હતી, વાસ્તુ હતી. રાવણ પોતે મહાજ્ઞાની જ્યોતિષ ઉપર હતો અને જ્યોતિષ ગ્રહોને પોતાના રેફરન્સમાં બાંધ્યા હતા. શંકર ભગવાન પોતે ધારણ કરે છે ચંદ્રને. વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ ભગવાન મથુરા દ્વારકાની જ્યારે પણ કાંઈ સ્થાપના કરે છે, યજ્ઞાદિ પ્રોસેસ કરે છે. તો પોતાનો કક્કો સાચો પાડવો હોય તો ગમે તેમાં પડી શકાય છે. પણ જીવનને સમજવું હોય તો તમારે બધા આયામનો ઉપયોગ કરવો જોઈએ. અને અગેન મોક્ષ માટે ઈશ્વરને પ્રગટ કરો અને માયા માટે જ્યોતિષ, યજ્ઞો, આ બધી પ્રોસેસમાં જવું જ જોઈએ. એને એમાં કોચેબલ રહેવું જોઈએ. તમને કંઈ ખરાબ તો નથી થઈ રહ્યું ને, એને એક્સપિરિયન્સ કરો, એક્સપ્લોર કરો. મે બી યુ કેન ફાઇન્ડ સમથિંગ ન્યૂ. અને બધા કરતા જ હોય. પણ આ સબ્જેક્ટ થોડો જ્યોતિષ એવો સબ્જેક્ટ છે, વાસ્તુ એવો સબ્જેક્ટ છે
એ બધા જે બોલતા હોય ને એ બી કરતા જ હોય પણ કોઈને કહે નહીં એમ, કારણ કે એને એવું લાગે કે ભાઈ મારા ઈગોનું શું. બાકી જે શ્રેષ્ઠમ હોય કે મતલબ કૃષ્ણ ભગવાન તો કહેતા હતા ને મારી 16 મહાવિદ્યામાંથી એક વિદ્યા જ્યોતિષ છે. હનુમાનજીની ખબર જ છે આપણને જ્યોતિષ છે. તો એવરીબડી વર્ક્સ ઓન ધીસ સબ્જેક્ટ. ઇલોન મસ્ક કહે છે ટાઈમ ફ્રીક્વન્સી એનર્જી, આલિયા ભટ્ટ કહે છે રણબીર કપૂર કરતાં મને એસ્ટ્રોલોજી સારા મૂવી સિલેક્ટ કરવામાં હેલ્પ કરે છે. અમિત શાહજી રત્નો પહેરે છે હાથમાં અને એમના સન પહેરે છે. બધા એવરીબડી ઇઝ બિલીવર ઓફ ધી એસ્ટ્રોલોજી. બટ એ આ એવું છે કરતે સબ એ બતાતા કોઈ નહીં. બટ આઈ થિંક એ છડે ધાડે બતાવવું જોઈએ, ત્યારે તમે ઇનોસન્ટ ક્યુરિયસ લર્નર છો એવું દેખાશે લોકો. તમે જે વાત કરી ને કે કરતે સબ હે બતાતે કોઈ નહીં, જી, તો વાત ગુપ્ત ટૂંકમાં. જી, એટલે આપણને સીધું આમ છાપાનું ઈ એડવર્ટાઇઝ કરેલું પેજ યાદ આવે કે મોહિની વશીકરણ, પ્રેમી પંખીડા તો ખાસ મળો, પાછું એવું તો ટાંક્યું હોય એમાં. વાત ગુપ્ત રાખવામાં આવશે, પ્રેમિકાના પિતાને મનાવો ને ટૂંકમાં આવું બધું હોય છે. તો ક્યાંક એવું લાગે કે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય. તો આ સાચું ખોટું શું છે આમાં? તમે એવું કે ભાઈ 100 રૂપિયામાં 10 ટી-શર્ટ અને તમે ત્યાં ખરીદી કરવા જાઓ તો એમાં શું વાંધો છે? ગેરમાર્ગે દોરાવું જ જોઈએ ને. 100 રૂપિયામાં 10 ટી-શર્ટ થોડી આવે. તો ત્યાં કોણ જાય છે? લોભી. તો લોભીનું ધન કોણ ખાય? દુતારા. તો એમાં કઈ વાંધો નથી ને. વાઇસ વર્સા, લાકડે લાકડું ફીટ છે. બટ તમારે તમારી ચેતનાનો, રેફરન્સનો, લોકોનો જ્ઞાનનો ઉપયોગ કરીને યોગ્ય આધ્યાત્મિક લોકોને મળવું જોઈએ. પણ એ કેમ થાય છે? લોકો 25 વર્ષ સુધી ડૉક્ટર પાસે નથી જતા ને પછી 3 દિવસમાં સારું થવાની અપેક્ષા કરે છે. પછી સારું ન થઈ શકાય કે ભાઈ 25 કરોડનું લેણું થઈ જાય ને ત્યાં સુધી નથી આવતા. પછી કે 1 વર્ષમાં પૂજા કરો ને લેણું દૂર થઈ જાય. તો અમે એમ કહીએ લાસ્ટ વર્ષે કરોડ થયું તો આ વર્ષે 1.5 કરોડ થાય. 25 કરોડની જવાબદારી ધાર્મિક શ્રીની નથી. બાકી ડેફિનેટલી સોલ્વેબલ છે કે ભાઈ કોઈ 500 રૂપિયા ખર્ચ કરે છે તો એને 2500નું વિજ્ઞાન મળે જ છે. પણ તમે લાખ રૂપિયાની પૂજામાં 25 કરોડનું જ્ઞાન અપેક્ષા રાખતા હોય તો તમે લોભી છો. તો તમારું કોઈ દુતાર જ ધન ખાશે. પણ જ્યારે તમે 25 લાખની અપેક્ષા રાખો છો લાખ સામે, તો પોસિબલ છે કે તમને યોગ્ય માણસો, યોગ્ય ગુરુઓ, યોગ્ય મેન્ટરશીપ મળશે. અને જનરલી જે પૂછ્યા વગર બોલી શકે ને એવા જ લોકોને ગુરુ, મેન્ટર કે જ્યોતિષ કયો, બાકી નહીં કયો. જેને બહુ પૂછવું પડે ને આશીર્વાદ લેવા પડે ને પત્રો લખવા પડે, આઈ ડોન્ટ થિંક સો એમાં કોઈ આધ્યાત્મિકતા છે ને. નિમકરોલી બાબા જોઈને કહી દેતા હતા. તો કદાચ હું જોઈને આટલું બધું ન કહી શકું, પણ તમે કહેવા છો એટલું તો મારે કહેવું જોઈએ ને. ધેન આફ્ટર ધીસ પ્રોબેબિલિટી ઓફ વર્લ્ડ વિલ સ્ટાર્ટ. અને આપણે તો પહેલાં જ રોઈ નાખીએ છીએ એટલે ઓલો ભાઈ પૂજા આપે છે ને વાત ખતમ. એવું ન હોવું જોઈએ. તો તમને એકવાર જાણવાનો સ્કોપ, મોકો મળે. જેમ તમે વાત કરી જોઈને કહી શકો છો. જી. હવે આપણા દર્શક મિત્રો છે ને, જી, ઈ આઈપીએલ ના પ્રેમી પણ ઘણા બધા છે આમાંથી. આઈપીએલ ના ફેન ગાંડા. તો એ આઈપીએલ ટીમ આ વખતે કોણ જીતવાની છે? જી, મને એવું લાગે છે કે હાર્દિક પંડ્યાનો ગજકેસરી યોગ છે. ડેફિનેટલી ઇટ વિલ વર્ક્સ. મુંબઈ ઇન્ડિયન માટે ખૂબ પોઝિટિવ છે. મહેન્દ્રસિંહ ધોની માટે સારો પીરિયડ છે. ચેન્નઈ સુપર કિંગ્સ, મને ગુજરાત ટાઇટન્સ બી બહુ પોઝિટિવ લાગી રહ્યું છે. અને સમવોટ હૈદરાબાદ, આ 4 ટીમો સમવોટ ટોપ 2માં, ટોપ 3માં રહેશે. ધેટ્સ વોટ આઈ બિલીવ. પણ છતાં બી આઈપીએલ બહુ બધા કંટ્રોલ અલગ અલગ સિસ્ટમમાં છે એટલે એને એસ્ટ્રોલોજી ડાયરેક્ટ આપવી એ યોગ્ય નથી. પણ યસ, છતાં બી તમારે એમાં કંઈક વિચાર કરવો જોઈએ તો આ વિચાર છે. હું તમને ફોટા બતાવીશ. જી. એ ફોટાનું તમારે ફેસ રીડિંગ કરવાનું છે. જી, જોઈએ. ડેફિનેટલી. વાહ, પહેલો જ ફોટો છે દેવાયત ખવડ. જી. તો જો તમે દેવાયત ભાઈનો ફેસ જુઓ ને તો એમના જે મંગળ પ્રધાન વ્યક્તિત્વ દેખાય. આઈબ્રો છે ને એ જો વચ્ચેથી કટ છે કે એરર છે જે બી આપણે ખ્યાલ નથી, પણ આઈબ્રો મંગળનું પ્રતીક છે. જેમનો મંગળ પીડિત હોય એટલે કે આઈબ્રોમાં કાંઈક એરર હોય અથવા ભેગા થઈ જતા હોય તો આ લોકોનો મંગળ પીડિત હોય એટલે એ લોકો રિએક્શન્સ તરત આપી દે કોઈ બી વસ્તુને લઈને. એ એમ બહુ પેશન્સફુલી રિસ્પોન્સ આપવામાં એમને રસ ન હોય. કદાચ સાચી વાત કરતા હોય, ખોટી વાત કરતા, એ અલગ વસ્તુ છે. પણ એમનો સ્વભાવ રિએક્શન સાથે સારો હોય, અથવા તો એમને રિએક્શન્સ ક્રિએટ કરવાનું ગમતું હોય. એટલે કે એમનો મંગળ પીડિત છે એટલે એ તરત આપણે રિએક્ટિવ, તરત એમની વાતોમાં મોરે મોરો આવી જાય. અને ઇનફેક્ટ એ મોરે મોરો જ એમની પ્રતિષ્ઠા બની જાય. એટલે ક્યારેક ખરાબ ગ્રહો સારા રિઝલ્ટ પણ આપી દેતા હોય છે. તો એ આપણે એમના ફેસથી પણ એમના જો પાછળ નમણો બહુ છે. દેવાયતભાઈ બહુ નમણા છે. એટલે એટ અ સેમ ટાઈમ સાહિત્ય ઉપર એનો પાવર છે.
પણ કેવું સાહિત્ય જેમાં સતત રિએક્શન હોય એવું. હમ તો આ દેવાયતભાઈ માટે છે. વાહ. એટલે હવે લોકોને ખબર પડી કે આ મોરે મોરો આમ તરત કેમ દેવાયતભાઈ નું આવી જાય છે, Yes, પણ yes. આજે કારણ ખબર પડી. બીજો ફોટો છે યોગી આદિત્યનાથ. તમે જો એમના ફેસમાં સૌથી એક્ટિવ વધારે વસ્તુ તમને શું દેખાય છે કે આ વસ્તુ મને એક્ટિવ લાગે છે અથવા મોટી લાગે છે? કપાળ. હા, એ તો થોડુંક એના હેર નથી એટલે ખ્યાલ નહીં આવશે એના Okay. પછી. આંખો. હા, આંખો અને નોઝ એમની માસ્ટર કી છે. જો એમનું નાક થોડું મોટું છે, એકદમલી આમ પોઝિશનિંગ કરીને બેઠું છે. એટલે એમનો જુપિટર એક્ટિવ છે. ઓકે. જ્યોતિષા નામ કારકા નામ બૃહસ્પતિ, એટલે એને ધર્મની બધી વિદ્યાઓની જાણકારી કે એમાં રિસર્ચ છે તો કે થોડું એના એમનું માધ્યમ છે. એટલે એમની કુંડલીમાં કે એના ફેસમાં સ્પિરિચ્યુઆલિટી એ મોટો રોલ આપ્યો. એટલે મઠના લીધે એ વધારે પોલિટિકલી આગળ વધ્યા. એટલે આગળ જતા બી ધર્મની સ્થાપના કરવાનો સંભાવના એમના કેસમાં છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એ એટલા માટે જ એક શ્રેષ્ઠ હિન્દુવાદી નેતા તરીકેની પહેચાન આપે છે. નહીં કે રિલિજિયસ, પણ સ્પિરિચ્યુઅલી બેલેન્સ છે કે લોકો મુસ્લિમ લોકો બી એને માને છે. એટલે કે એમની કુંડલીમાં કે એમનું ફેસ પ્રમાણે એમનો બૃહસ્પતિ બહુ સારો દેખાય છે. એ જ્ઞાન આપવા માટે યોગ્ય છે. બરાબર છે. ત્રીજો ફોટો છે. ઓહો, કેટલા લોકો આને પ્રેમ કરે છે. મહેન્દ્રસિંહ ધોની. ઝૂમ કરો. થાલા ફોર અ રીઝન. જી, એનું રીઝન છે. જો મહેન્દ્રસિંહ ધોનીનું નાક એકદમ આમ પોપટ જેવું તીક્ષ્ણ, રાઈટ, બહુ ફિનિશિંગ વાળું નોઝ છે. એટલે એવા લોકો બહુ સારા જુપિટર પ્રધાન, બહુ સારા સ્કિલફુલ બૃહસ્પતિ વાળા હોય. એટલે કે એમને રિસ્પેક્ટ આપતા, ક્રેડિટ આપતા, કોમ્પ્લિમેન્ટ આપતા ને એપ્રિશિએટ કરતા બહુ આવડતું હોય. એટલે મહેન્દ્રસિંહ ધોનીને હર વખત લોકો એવી રીતે જ યાદ કરે છે કે એણે કંઈક ત્યાગ કર્યો હોય કે ભાઈ ટ્રોફી જીતે તો જોગિંદર શર્માને આપી દે, છેલ્લી ઓવર હોય તો કોઈક નવા વ્યક્તિને એપ્રિશિએટ કરવા આપી દે. તો એમના જીવનમાં ઇમોશન્સને સમજવામાં ને એપ્રિશિએટ કરવામાં આવા લોકો બહુ માહિર હોય. એટલે કદાચ ધોની કેપ્ટન ન હોય ને તો બી આપણને એકવાર એમ જ લાગે કે આજ વડીલ છે. તો ઈ એની ઓરા છે, જુપિટર પ્રધાન. દીપિકા પાદુકોણ. જો તો લોકોના સપનામાં એની જો લાઈન આવતી હશે સ્ત્રીઓને, રાઈટ? તો જો લાઈન અને નોઝ આનું ખૂબ કોમ્બિનેશન છે. ચીકબોન્સ છે, પણ ચીકબોન્સ હું એટલે નથી લેતો કે બધા એક્ટ્રેસનો શુક્ર તો સારો જ હોય થોડો સમવોટ, રાઈટ? પણ આનું નોઝ અને જે ચીકનું કોમ્બિનેશન છે ને એ ગુરુ શનિનું પરિવર્તન યોગ બતાવે છે. એટલે કે આવા લોકોને બહુ લોકચાહના મળે કે જે કર્મ કરવામાં, એટલે એ સારી કંઈક બેડમિન્ટન કેવું એના ફાધરના લીધે એ પ્લેયર બી છે, રમતી બી હતી, એટલે પરસેવો બી પાડતી હતી, અને એટ ધ સેમ ટાઈમ કે લોકચાહનામાં એને એનોર્મસ પ્રગતિ મળી. બટ એવું બી કહી શકાય કે એવા લોકોને, જેમ કે જ્યારે ગુરુ શનિ પરિવર્તન જેવું કોઈ પણ જીવનમાં તત્વ હોય તો એવા લોકોને રિલેશનશિપમાં એકવાર મોટો ડિસઓર્ડર મળે, જે આપણે બધા જાણીએ છીએ કે એમને 5-7 વર્ષની રિલેશનશિપમાં પ્રોબ્લેમ થયો. યસ. વિરાટ કોહલી. હા, તો વિરાટ કોહલીના આપણે એવું વાત કરીએ ને તો જે એમની થોડુંક ઝૂમ કરો. હા, તો એમની જે રાઈટ આઈસ છે એ સૂર્યને બતાવે છે. સૂર્ય એમનો પીડિત દેખાય છે થોડો, એટલે એમને ખૂબ આધારની જરૂર છે, અને આધાર ન મળ્યો. અને ઇનફેક્ટ એના પિતાજી પણ 22-23 વર્ષ કે XYZ ઉંમરે એમનું ડેથ થઈ ગયું. એટલે સૂર્ય એનો પીડિત હશે. એક આ જે ઇનસાઇટ ઇન્ફોર્મેશન કહેવાય. અને બીજું ગણીએ તો એટ ધ સેમ ટાઈમ કે જે માણસની પાસે આધાર ન હોય ને એ સતત આધાર શોધતો હોય. જેવું એનું લગ્ન જીવન થયું ને એટલે એને બહુ પરિપક્વતા આપણને એનામાં જોવા મળી, કેમ કે એને બોન્ડિંગ ફીલ થયું, બરાબર ને? અને પછી આધારમાં અલગ અલગ સ્પિરિચ્યુઅલ એનરોલમેન્ટ બી એનું આવ્યું. અને જાહેરમાં પણ સ્વીકારે છે, સ્ટેડિયમમાં એ જીતે એટલે તરત જ. યસ, તો એનો મતલબ આધાર એના માટે ખૂબ મહત્વનો છે. આઈબ્રોથી આધાર જોવાય અને રાઈટ આઈસથી સૂર્ય જોવાય. સૂર્ય કરે જ છે, અને આ આઈબ્રો મંગળ એટલે રિએક્શન્સ કે એક્શન્સ છે. એટલે આ બે વસ્તુએ એના જીવનમાં ખૂબ રોલ ભજવ્યો છે, આપણને ખબર છે. વાહ, ખૂબ મજા આવી. લોકોને ઘણું બધું જાણવા મળ્યું, અમને ઘણું બધું શીખવા મળ્યું, ખૂબ જ આનંદ આવ્યો. અને ગોઠડી પોડકાસ્ટમાં આપ અમારા મહેમાન બન્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ખરા હૃદયથી આવકારું છું, આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ અવર રાજકોટ એન્ડ ટીમ. હર હર મહાદેવ, હરે કૃષ્ણ, જય અંબે.